એપ્લિકેશનમાં ફર્સ્ટ ટાઈમ લાઈવ લેક્ચર એટેન્ડ કરું છું. મૃત્યુંજય ગુપ્તા, GM ગુડ મોર્નિંગ, પ્રજ્ઞાબેન હરર મહાદેવ, વિરલ સિંહા, ભરત પ્રજાપતિ, શીતલ મસાણી, મિત પ્રજાપતિ, હિરલ ચૌહાણ, વિશાલ સોલંકી, સોનલ પ્રજાપતિ, અલબેદા ખલીફા, ધ્રુવ દીક્ષિત, પુષ્પરાજસિંહ. રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. તમે બધાય અમર થઈ ગયા. જય શ્રી રામ. ચેતનભાઈ, ખુશ્બુ, સતીશ, સંજયસિંહ, નટવરસિંહ પરમાર, જય સોલંકી, મહિડા, રામબીજ, બ્રિજરાજ, અમિત, ઉલ્વા ભરત, પૂજા મોરબિયા, રાઠોડ વિરેન્દ્રસિંહ, મહેશકુમાર ઝાલા, જય સ્વામિનારાયણ, વાઘેલા હરદીપસિંહ, ગોહિલ રવિરાજસિંહ, ટ્વિંકલ પંચાલ, ભારતી બેન્ટીલાવત, ધરતી, અભી, રમીલાબેન, સોલંકી તેજલ, મેહુલ. ચલો, ઘણા બધા થઈ ગયા નામ. નિખિલ ખમાલ, આ બધા અમર થઈ ગયા. હા, ચલો તો કરી દઈએ છીએ છોકરાઓ ચાલુ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢવાનો હોય તો કઈ રીતે કાઢી શકાય મેં તમને શીખવાડેલું. બરાબર ને? એક જ મિનિટ. તો કરી દઈએ છીએ ચાલુ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને બાળકો કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે કાઢી શકાય એની અલગ અલગ ઘણી બધી મેથડો મેં તમને શીખવાડેલી. મેં તમને દેશી મેથડ શીખવાડેલી, મેં તમને 5ની મેથડ શીખવાડેલી, મેં તમને 100ની મેથડ શીખવાડેલી, મેં તમને 50ની મેથડ શીખવાડેલી કે નહીં? હવે હું થોડુંક ભૂલી ગયો તો માની લો કે મારે 198નો વર્ગ કરવો છે, તો કઈ રીતે થાય એ પણ તમને હું કહી દઉં. સર, આગળના ચાલુ લેક્ચરમાં મેસેજ કર્યો હતો એના બદલ સોરી. હા, ખબર ન હોય ને, સોરી બોરી તો બરાબર હે. ખબર ન હોય થાય, અઠવાડિયું તો સેટ થતા થાય. બહુ સારું કહેવાય કે આ બેચમાં મારા હાવ માથાકૂટ જ નથી થઈ. મેં કે છોકરાને મારે બહુ ખીજાવાનું થાય. આ વખતે બહુ ફૂલ ડિસિપ્લિનમાં ચાલે છે. આવું નવું ડિસિપ્લિનમાં ચાલશે ને તો મને ભણવાની મજા આવશે ને તમને ભણવાની મજા આવશે. આપણે સમયથી માંડીને કોઈ વસ્તુની સીમા નથી. બરાબર ને? એટલે બરાબર છે. ચલો, તો હું ચાલુ કરી દઉં છું. બીજી એક વાત કરી દઉં કે કેદી હતું? શનિવારે જ હતું ને? હા, શનિવારે આપણે ઘ4ના ગાર્ડનમાં PSIની મોક ટેસ્ટ રાખેલી. બેફામ પબ્લિક આવી ગઈ હતી. થોડીક વાર તો પછી મને ગભરામણ થવા માંડી હતી. લગભગ 1350 ઉપર વસ્તી હતી અને બધા એટલું સરસ રીતે શિસ્તપૂર્વક બિહેવ કર્યું છે, સંયમપૂર્વક બિહેવ કર્યું છે અને બહુ સિરિયસલી બધાએ પરીક્ષા આપેલી છે. હું સળંગ 1.5 કલાક સુધી બધા છોકરાઓ પાસે ફરતો રહેતો હતો, થાકી ગયો. ઘ4ના ગાર્ડનમાં ચારે બાજુ વસ્તી બેઠી હતી, આમથી આમ જવામાં હું થાકી ગયેલો. પણ બહુ સારું રહ્યું, બહુ સરસ રહ્યું. જોઈએ હજી બીજા કોઈ સિટીમાં, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, પાલનપુર છે, સુરત છે, આવું કંઈક ને કંઈક પ્લાનિંગો કરી શકીએ છીએ, કરશું. ચલો, હવે આપણે ચાલુ કરીએ છીએ. મેં તમને, જો અત્યારે હું તમને કહું ને કે મને ખબર નથી આના કેટલા લેક્ચરો છે, કઈ રીતે છે, હું કમ્પ્લીટલી મારા મગજમાં જે આવે ને તમને અત્યારે કહું છું. બરાબર છે? કાંઈ નક્કી કરીને આવ્યો નથી. કાયદેસર ચાલુ થશે એટલે બધું નક્કી કરીને આવ્યો હોઈશ કે મારે તમને આ વસ્તુ કરાવવાની છે, આમ છે, તેમ છે. બરાબર ને? તો કંઈ યાદ રહી જાય તો, ભૂલાઈ જાય તો પાછું હું લઈ લઉં છું. 198નો સ્ક્વેર કરવો છે. હવે તમને છે 100ની મેથડ આવડે છે, બરાબર ને? ક્યાંય ડાઉટ હોય, કાંઈ હોય ને તો ઓન ધી સ્પોટ જ છોકરાઓ પૂછી લેવાનો, બાકી નહીં રાખવાનું. PSIની ડેટ આવી ગઈ છે. હા, 100ની મેથડ તમને આવડે છે, બરાબર છે? તો 100ની મેથડ ઉપરથી 50ની મેથડનું મેં તમને શીખવાડેલું કે 25માંથી બાદ કરવા, બરાબર ને? પણ મેં તમને ત્યારે એમ કીધું હતું કે 50માંથી બાદ કરીને અડધા કરો તો થાય. 100ની મેથડને બેઝ તરીકે લેવાનો. હા સબીર, બધા કરી નાખવાના છે. બરાબર છે? તો 198નો આપણે સ્ક્વેર કરવો હોય તો કેવી રીતે થાય હું તમને શીખવાડું. લાઈનમાં 2-4 કરું છું એટલે તમને આવડી જશે. 198નો સ્ક્વેર કરવો હોય ને એટલે તમારા મગજમાં 200 યાદ આવે. માની લો કે 296નો સ્ક્વેર કરવો છે તો તમારા મગજમાં 300 યાદ આવે. યાદ આવવા માંડ્યું?
માની લો કે 404 નો સ્ક્વેર કરવો છે તો તમારા મગજમાં સીધે સીધા 400 યાદ આવે. આ 3 ના હું સ્ક્વેર અત્યારે કરું છું તો તમને આ બધા યાદ શું આવશે ખબર પડી ગઈ. હવે આગળ જઈશું. કેટલા લખવાના તો કે અહીંયા 200 થી જેટલા ઓછા હોય એટલા -2. અહીંયા લખવાના -4. 300 થી 4 ઓછા છે. અહીંયા 400 થી 4 વધારે છે. આ તમને આવડે છે. આમાં હું નથી માનતો કે હવે કોઈની સમસ્યા છે. તો હવે થોડીક મજૂરી કરી લો. 2 નો વર્ગ 2 ડિજિટમાં લખવાનો છે. મેં તમને કીધું હતું 100 ની મેથડ વાળી આ શોર્ટકટ મેથડો જે કહેવાય ને એમાં આવી રીતે 2 આંકડા લખવાના. દેશી મેથડમાં જેટલા આંકડા લીધા હોય છેલ્લામાં એટલા આંકડા લખવાના. આવું મેં તમને કીધેલું ને. ફરીથી એકવાર ચોખવટ કરું. માની લો કે 773 છે તો તમે આને 77 લ્યો ને આને 3. આવું તો લેવાય જ નહીં. 773 નો વર્ગ કાઢવામાં આવું તો લેવાય. સોરી, હું તમને એમ કહું છું કે 176 નો વર્ગ કાઢવો જ તમારે. તો તમે આને 6 લેશો ને આને 17 લેશો તો દર વખતે એક આંકડો લખવાનો. કેમ કે અહીંયા એક જ લીધો છે. આ નહીં જોવાનું, આ જ જોવાનું. હવે માની લો કે હું તમને કહું 716 છે તો આ 16 લેશો ને 7 લેશો તો અહીંયા કેટલા લીધા છે? 2. તો દર વખતે કેટલા આંકડા લેવાના? 2. કોઈને હજી ડાઉટ રહી જતો હોય તો હું ક્લિયર કરી દઉં. દેશી મેથડમાં છેલ્લે તમે જેટલા આંકડા લો છો એક આંકડો લીધો છે તો દર વખતે એક લખવાનો, બાકીના બધા વધી જશે. 716 નો સ્ક્વેર કરવામાં છેલ્લો આંકડામાં તમે 16 લીધા છે એટલે કે 2 ડિજિટ લીધા છે તો દર વખતે 2 ડિજિટ લખવાના. 3 ડિજિટમાં જવાબ આવે તો ત્રીજો ડિજિટ તમારો વધી તરીકે જશે. 1 ડિજિટમાં જવાબ આવે તો આગળ 0 લખવાનો છે. આ મેં તમને ક્લિયર કરી દીધું છે. ડન છે. પણ આ જે મેથડ છે 50 વાળી 100 વાળી આ બધી મેથડમાં દર વખતે 2 જ આંકડા લખવાના છે. ક્લિયર છે? તો 4 થઈ ગયા. હવે શું કરવાનું તો કે હવે આપણે જે કરતા હતા એ 198 માંથી 2 બાદ થાય તો કેટલા થાય? 196 થાય. આ મોઢે કરવાનું. કઈ મેથડ છે? 200 વાળી. તો 2 થી ગુણી નાખવાના. 196 ના ડબલ થાય 392. બસ થઈ. 100 વાળી મેથડમાં કાંઈ કરવાનું નથી કેમ કે 1 થી ગુણવાના હોય એટલે 1 થી ગુણવાની તો જરૂર છે જ નહીં. 200 વાળી મેથડમાં બમણા કરવાના, 300 વાળી મેથડમાં 3 ગણા કરવાના, 400 વાળી મેથડમાં 4 ગણા કરવાના. ક્લિયર છે? થઈ ગયું ને? ચલો, તો આ તમારો થઈ ગયો. હવે લઈશું બીજો. અહીંયા 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 296 માંથી 4 જાય તો 292 આવે. આના બાળકો કેટલા ગણા કરવાના? 3 ગણા. હવે આવો ગુણાકાર તમે મોઢે કરી શકતા 3 દુ 6 29 13 87 તો વેલ એન્ડ ગુડ. નહીતર પછી સાઈડમાં કરી લેવાનું. જે રીતે કરો એ રીતે. ડન છે? ચલો હવે લઈશું આ. ભાઈ સમજાય છે ને? તો વચ્ચે વચ્ચે જી સર, હા સર એવી કોમેન્ટ પાછા કરતા રહેજો. અને કાંઈ ન સમજાય તો બિંદાસ બોલવાનું છે. હું ખીજાવાની બોલી નહીં જોવાની. બરાબર? બીજી વાતો નહીં કરવાની. બાકી બધું બરાબર જ કરો છો તમે. એટલે બોલતું રહેવાનું, પૂછતું રહેવાનું, ચિંતા નહીં કરવાની. હા મેં બેઠા છો એમ માનીને જ. હો ને? ચલો હવે લઈશું આપણે 4 નો. 4 નો સ્ક્વેર છોકરાઓ કેટલો થાય? 16 થાય ને? હવે શું કરવાનું? તો કે હવે 404 થઈ ગયું ને? અહીંયા આપણે કેટલા કર્યા હતા? 292 ના 3 ગણા કર્યા હતા. તો અહીંયા શું કરવાનું? 404 થયા તો 404 ને 4 408 થાય ને? એના કેટલા ગણા કરવાના? 4 ગણા. 292 ના 3 ગણા કર્યા. 296 ના નહીં, 296 - 4 એટલે 292 ના 3 ગણા કર્યા. અહીંયા 196 ના 2 ગણા કર્યા. તો અહીંયા 408 થાય ને? 404 ને 4 8 એના કેટલા ગણા કરવાના? 4 ગણા. 8 ચોક 32, ચોકે ચોકે 16. તો 16 અને 32 આ તમારો જવાબ થશે. બસ આ વાય કરો તોય ચાલે, આખું નહીં લખો તોય ચાલશે. નિખિલ બરાબર છે. તો આવી રીતે તમે, આની જરૂર નહીં પણ આ તો ખાલી કહું છું તમને. તો આવી રીતે તમે આ બધાના સ્ક્વેર કરી શકો છો, મોટી મોટી સંખ્યાઓના. હવે તમને પૂછે કે 512 નો સ્ક્વેર કરો તો તમે આને +12 લખીને 12 નો સ્ક્વેર 144 થાય. વધી આવી 1, 512 ને 12 524 થાય. અને ગુણ્યા કેટલા કરવાના? 5 24 5 120 અને 1 વધી. થોડુંક અઘરું પડે, હું ના નથી પાડતો, હું કહું જ છું. તો 512 ગુણ્યા 512 કરો એના કરતા જલ્દી થઈ જાય. જો કે આવું કરવાનું આવશે જ નહીં એટલે તમે નહીં શીખો તો ચાલશે, લોડ ના લેશો. આ તો ઘણા અધૂરા હોય ને, આમ 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 હાંફતા હોય. તમે આને દેશી મેથડ જે કરી શકો છો 5 અને 12 લઈને. કરું એકવાર. 12 નો વર્ગ કેટલો થાય? 144. વધી આવી 1. આખા ગામનો ગુણાકાર 12 5 60 120 ને 121. વધી આવી 1. 5 5 25 ને 1 26. જો થઈ ગયું. થોડુંક વધારે સસ્તું પડ્યું.
ટૂંકમાં તમારે એ નક્કી કરવાનું થાય છે કે કઈ શું સસ્તું પડે, અને કઈ શું સસ્તું પડે એની હું ચોખવટે તમને કરતો જાઉં છું કે બે આંકડા જો તમારા નાના હોય તો હેલું પડે, અથવા એક નાનો હોય તો હેલું પડે, પણ બે આંકડા મોટા હોય ને તો અઘરું પડે છે. અહીંયા 5 હતો એટલે તમને મજા આવી દેશી મેથડમાં. તો આવી રીતે તમે ચાલી શકો છો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એ પણ કીધેલું કે ક્યાં કઈ મેથડ હેલી પડે. તમે ભરપૂર પ્રેક્ટિસ કરી હશે, 2-3 દિવસનો તમને સમય પણ મળી ગયો છે, એટલે સરસ રીતે કર્યું હશે. બરાબર. હજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, શીખવું હોય તો શીખો, ના શીખો તો કાંઈ નહીં, પણ મેં કીધું ને કે આપણે તો દરેક વસ્તુ કહેવાની છે. નહીં શીખો તો ચાલશે, જેને ફાવટ છે એ શીખશે. માની લો કે 81 નો મારે સ્ક્વેર કરવો છે, લિમિટેશનો છે પણ એ કરવાનો છે. શેષ ઉમેરવાની બાકી રહી ગઈ. શેમાં બાકી રહી ગઈ? આ રહી ને અહીંયા 2620 હતા પહેલા, એમાં એક ઉમેરે ને, બરાબર જ છે. ચલો હવે માની લો કે મારે 81 નો કરવાનો છે સ્ક્વેર. તો તમે આને દેશી મેથડથી કરી શકો છો. 1 8 દુ 16 વધી આવી 64 ને 1 65. એક તો આ રીતે થાય. 100 ની મેથડ થોડીક અઘરી પડે. હું તમને એક બીજી મેથડ કહું. 81 નો સ્ક્વેર તમને મોઢે નથી આવડતો, પણ 80 નો સ્ક્વેર તો મોઢે આવડે ને. કેટલો થાય? 6400. હવે એક તથ્ય છે જે સારું છે, જે તમને ખબર હોવી જોઈએ. આવા તથ્યોની જ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે દાખલા ગણશો ત્યારે આવા તથ્યો જ કામ આવશે. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કામ નહીં આવે. તથ્ય શું છે એ સમજી લઈએ, પછી આનું કરીએ. જુઓ છોકરાઓ, 3 નો સ્ક્વેર કરું તો કેટલો થાય? 9. 4 નો સ્ક્વેર કરું તો કેટલો થાય? 16 થાય. આનો તમે સરવાળો કરો તો 3 અને 4 કેટલા થાય? 7. આની તમે બાદબાકી કરો, 16 માંથી 9 જાય તો કેટલા થાય? 7. જોયું બે હરખું જ થયું. તમને આવું તો કદાચ મેળ આવી ગયો. ચલો બીજું લઈએ. આપણે 11 નો સ્ક્વેર અને 10 નો સ્ક્વેર કરીએ. 11 નો સ્ક્વેર 121 થાય, 10 નો સ્ક્વેર 16 થાય. આનો તમે સરવાળો કરો તો 21 થાય, આની તમે બાદબાકી કરો તો 21 થાય. આવું ટૂંકમાં બધાયમાં થાય. આવું ટૂંકમાં બધાયમાં થાય. હવે હરખું સાંભળી લેજો. કોઈ પણ બે ક્રમશઃ સંખ્યા હોય એના વર્ગનો તફાવત, કોઈ પણ બે ક્રમશઃ સંખ્યાના વર્ગનો તફાવત એ બે સંખ્યાના સરવાળા જેટલો જ હોય. સમજાણું? તમને ખબર હોય કે 5 નો વર્ગ કેટલો થાય છે? 25. 5 નો વર્ગ 25 થાય છે. હવે 6 નો વર્ગ તમારે 36 નો ખબર હોય તો તમે શું કરી શકો? 25 માં આ બે સરવાળો, 5 ને 6 કેટલા થાય? 11 ઉમેરી દો તો કેટલો થાય? 36. કોઈ પણ બે ક્રમશઃ સંખ્યા હોય છે, રેન્ડમલી ગમે એ સંખ્યા ન લેતા. 5 નો વર્ગ ને વત્તા 11 નો વર્ગ, આ બે કરો તો આમાં સેટ નહીં થાય. હળંગ સંખ્યા હોવી જોઈએ. તમને ખબર હોય, માની લો કે તમને ખબર છે કે 36 નો સ્ક્વેર 1296 થાય છે. આ તમને ખબર છે. હવે હું તમને એમ પૂછું કે 37 નો સ્ક્વેર કેટલો થાય, તો તમારે શું કરે? 36 ના સ્ક્વેરમાં 36 અને 37 નો સરવાળો 73 થાય. એ આમાં ઉમેરી દો. 6 3 9 13 69 લો થઈ ગયો. તમે આ રીતે કરી શકો છો. અને તમે જોશો ક્યાંક ને ક્યાંક આ લોજિક તમને ખબર હશે ને તો કામ આવશે. હું કઈ નવું નથી લાવ્યો. આ ઓલરેડી બીજગણિતમાં આવતું જ, તમને ખબર હોય તો. આ સૂત્ર મેં જે ગોખવાના કીધા ને એમાં આ પણ એક સૂત્ર છે ને? આ છે કે નહીં? અહીંયા x અને y બે અલગ અલગ સંખ્યાઓ છે. બીજગણિતમાં સૂત્ર છે. હવે મેં તમને અત્યારે જે કીધું એમાં કઈ સંખ્યાઓ લેવાનું કીધું હતું? ક્રમશઃ સંખ્યા. એટલે x બરાબર, માની લો કે તમે 11 લ્યો તો y બરાબર કેટલા? y બરાબર 10 હોય. હાલો, ટૂંકમાં બે ક્રમશઃ સંખ્યા થઈ. હવે તમારે અહીંયા આ x નો વર્ગ એટલે 11 નો વર્ગ ને આ 10 નો વર્ગ, અહીંયા શું થાય? 11 વત્તા 10 સરવાળો થાય, અને અહીંયા શું થાય? બાદબાકી. તમને ખબર છે કે બે ક્રમશઃ સંખ્યાનું જ સાહેબે કીધું છે, એટલે એની બાદબાકી તો એક જ થાય, એટલે આ તો આવે જ નહીં. તો થઈ ગયું કે નહીં? બે ક્રમશઃ સંખ્યાના વર્ગનો તફાવત એ બંનેના સરવાળા જેટલો હોય. આ તમને ખબર હોય તો તમે એના આવા લાભે લઈ શકો છો કે 36 નો સ્ક્વેર 1296 છે, તો 37 નો સ્ક્વેર કેટલો હોય? તો કે આ બેના સરવાળો આમાં ઉમેરી દેવાનો. સરવાળો 36 વત્તા 37 નો કરાય, 36 ના ડબલ વત્તા 1 કરાય. 36 દુ 72 ને 73 આમાં ઉમેરી દો. આવી રીતે તમે કરી શકો છો. માની લો કે તમને ખબર છે 85 નો સ્ક્વેર કેટલો થાય?
તો કે 72 25 આ તો આવડે છે ને હવે ડોળા ના કાઢતા કોઈ મારી સામે 85 નો સ્ક્વેર 72 25 થાય છે આ તમને આવડે છે હવે હું તમને એમ પૂછું છોકરાઓ કે 86 નો સ્ક્વેર કરો તો તમે દેશી મેથડથી કરી શકો છો 100 ની મેથડથી કરી શકો છો આ બધું કરી શકો છો એમાં વધારાનો એક હાથ હું ઉમેરું છું કે આ બેનો સરવાળો આમાં ઉમેરી દો 85 અને 86 નો સરવાળો કરવો હોય તો 85 ના ડબલ કરીને એક ઉમેરાય આ 85 છે અને 85 પ્લસ 1 છે એટલે તમને સરવાળો સીધો મોઢે 171 થઈ જાય 6 7 ને 2 9 73 96 થાય કે નહીં હું તમને એમ પૂછી શકું છું બાળકો કે 84 નો સ્ક્વેર કરો ખબર પડી 86 નો હતો તો શું કરવાનું હતું ઉમેરવાનું હતું 84 નીચે જવાનું છે તો શું કરવાનું હવે બાદ કરવાનું આનો અને આનો સરવાળો બાદ કરો હવે 84 ના ડબલ કરીને એક ના ઉમેરાય 85 ના ડબલ કરીને એક બાદ કરાય 85 ના ડબલ થાય 170 તો 170 બાદ કરાય અથવા તો 169 કરવા હોય તો કરાય કેટલા બાદ કરવાના આવે 169 આવે ને પણ હું 169 બાદ નહીં કરું હું 170 બાદ કરીશ અને છેલ્લે એક ઉમેરી દઈશ હાલશે ને હજી મેં સરવાળા બાદ બાકી નથી શીખવાડ્યા 25 માંથી 70 હું બાદ ન કરું 30 ઉમેરું એટલે 45 ને એક છે સોરી 25 માંથી 30 એટલે 55 સોરી 55 ને એક 56 થાય અને આ થાય 71 માંથી એક જાય તો 70 સરવાળા બાદ બાકી હજી મારે શીખવાડવાનું બાકી છે તો જવાબ આવે 70 56 આમાં થોડીક મજા ન આવી 83 પ્લસ 84 કરીને પણ હાલે ના હિરલ ના હાલે તમે 85 ના સ્ક્વેર માંથી બાદ કરો છો એટલે 85 ના સ્ક્વેર માંથી કરો એટલે 85 આંકડો લેવો જ પડે 83 84 ના ચાલે 83 નો હિરલબેન સ્ક્વેર કર્યો હોય અને એ તમને ખબર હોય તો આમાં તમે 83 વત્તા 84 કરી શકો છો જો ભૂલ કરો છો તમે હિરલબેન ખાસ ધ્યાન રાખજો અને બીજા આ ભૂલ કરી શકતા હોય છે એ શું કહે છે હું તમને કહું 85 નો સ્ક્વેર છે એ 72 25 થાય છે 84 નો સ્ક્વેર કરવો હોય તો એ એવું કહે છે કે 83 વત્તા 84 કરું તો ચાલે આ 83 84 ચાલે પણ આ એડ શેમાં કરશો આમાં ના થાય આ શેમાં એડ થાય તો કે 83 ના સ્ક્વેરમાં જ એડ થાય જેનો સ્ક્વેર લીધો એ આંકડો અહીંયા આવવો જ જોઈએ એ તો છે જ નહીં એટલે આ રીતે કરવું વાજબી નથી એટલે કરવાનું થશે આ બાદબાકી વાળું ફરી સમજાવો છું અને આ થોડીક મજા નહીં આવે મને નથી આવતી એટલે તમને નહીં મજા આવે પણ હું કરું છું ખરો કંઈક કામ આવે કંઈ ન જડે ત્યારે મારે 84 નો સ્ક્વેર કરવો છે બરાબર છે તો 85 ના સ્ક્વેર માંથી 85 નો જેનો સ્ક્વેર લખ્યો હોય ઈ અને જેનો શોધવાનો હોય ઈ બે બાદ કરવાના નીચે જવું હોય તો અને ઉપર જવું હોય તો બે ઉમેરવાના ખબર પડી ગઈ 85 નો સ્ક્વેર લખ્યો છે તો 85 બાદ કરવાના અને 84 નો શોધવાનો છે એટલે 84 બાદ કરવાના હવે આ સરવાળો તમે કરો તો 169 થાય હું 170 બાદ કરીને એક ઉમેરીશ હવે આ બાદ બાકી હું કરું છું ને અત્યારે તમને બોલું છું તમને ન સમજાય તો ચિંતા ના કરતા હું શીખવાડીશ 25 માંથી 70 બાદ નહીં કરવાના 30 ઉમેરવાના એટલે 55 અને 1 56 થાય આ 71 છે એમાંથી એક જાય તો 70 આ થોડી ઝડપથી થાય બાદ બાકી તો 84 નો સ્ક્વેર 70 56 થાય આવી રીતે તમે ગમે એના હું એમ કહું છું કે બધાયના ના કાઢો પણ મને એટલી ખબર પડે કે 61 નો સ્ક્વેર કાઢવો ને તો તમે મોઢે કરી શકો દેશી મેથડની જરૂર નહીં 60 નો સ્ક્વેર તમને મનમાં યાદ હોય લખો 3600 મનમાં હો પછી શું કરવાનું 60 નો લખો ને તો 60 અને 61 નો સરવાળો 121 આમાં ઉમેરી દો તો જવાબ આવે 3721 તમે આ રીતે મોઢે કરી શકો છો મારી અંગત સલાહ છે કે આના ઉપર વધારે સમય ના આપશો કે તમને એક્સપર્ટાઇઝ આવે આને તમે સમજી જાઓ મગજમાં ઉતરી જાય એટલું જ જોર આને આપજો કે જ્યાં કાંઈ ન જડે ને ત્યારે આ કામ આવે ને તમે આ ગણતરી કરીને જવાબ આપી શકો ક્લિયર છે કેમ કે આપણી પાસે ઓલરેડી રસ્તાઓ છે પણ ઘણી વાર કામ ન આવે ત્યારે આ કામ આવે ડન છે તો આ થઈ ગયું આવી રીતે તમે કોઈના પણ 91 નો સ્ક્વેર કરવો હોય તો 90 ના સ્ક્વેરમાં 90 વત્તા 91 એટલે 181 ઉમેરી દો તો જવાબ શું આવશે 82 81 આવી રીતે તમે કરી શકો છો કોઈ પણ સંખ્યાના સ્ક્વેર તમે આ રીતે પણ આમાં એવું છે કે તમને હું પૂછું કે 82 નો સ્ક્વેર શોધો તો તમે 80 નો સ્ક્વેર 6400 અને વત્તા 80 વત્તા 82 આમ કરો તો ના ચાલે હો આ બંને સંખ્યા ક્રમશઃ જ હોવી જોઈએ મેં પહેલા જ ચોખવટ કરી છે
બરાબર છે. ઘણાને આ થોડું ગૂંચવાડા ભર્યું લાગતું હશે. મને એવું લાગે છે કે જેનું લેવલ નબળું એને હું ગૂંચવું છું, પણ મેં તો કીધું ને હું બધાને ધ્યાનમાં રાખીને ભણાવું છું. એટલે હું ચોખવટ જ કરી દઉં છું કે અહીંયા ન ફાવે તો નહીં કરો તો ચાલશે, પછી શીખજો. એકવાર બધું ફાવી જાય પછી. તો આ પણ એક રસ્તો છે. અને આના ફાયદાઓ શું આવશે કે ઘણીવાર તમને પૂછે કે નાનામાં નાની પૂર્ણવર્ગ 2500 કરતા મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધો. 3700 ને પૂર્ણ વર્ગ બનાવવા હોય તો એમાં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવી જોઈએ અથવા કઈ સંખ્યા બાદ કરવી જોઈએ, ત્યારે આ તમને વધારે કામ લાગશે. એટલે તમારો બેઝ જે બનાવવાનો છે ને એ થઈ ગયો. બરાબર છે. બાકી 73 નો સ્ક્વેર કરવો હોય તો આમાં આ મેથડ સસ્તી ન પડે. કાં 72 નો સ્ક્વેર વત્તા 72 વત્તા 73 કરવું પડે, આ ન આવડે. અને કાં 74 નો સ્ક્વેર માઇનસ 74 માઇનસ 73 કરવું પડે, તો આમાં ન મજા આવે. આ મેથડમાં મજા ક્યાં આવે તો કે છેલ્લે 1 હોય. બરાબર છે. એ બધા મજા આવે છેલ્લે 1 વાળી સંખ્યાના સ્ક્વેર કરવા હોય તો, અને બહુ તો છેલ્લે 6 વાળી સંખ્યાના કરવા હોય તો. બાકી બધે ધંધે લાગો. છેલ્લે 9 વાળી સંખ્યાનો સ્ક્વેર કરવો હોય તો બાદબાકી કરવી પડે. 69 નો સ્ક્વેર કરવો હોય તો 70 ના સ્ક્વેરમાંથી 70 અને 69 ને બાદ કરવાના, અને બાદ કરવાના એટલે મજા ન આવે, એટલે ન વપરાય. એવી રીતે 74 નો સ્ક્વેર કરવો હોય તો 75 ના સ્ક્વેરમાંથી 75 અને 74 બાદ કરીને થાય, પણ એમાં મજા ન આવે. એટલે મારી સલાહ, ઇવન હું તો કહું 6 વાળામાં મજા ન આવે. છેલ્લે 1 વાળી સંખ્યાનો સ્ક્વેર કરવો હોય ને તો કરાય. વિડીયો ચોંટી ગયો. નેટવર્ક ઇસ્યુ આવે છે, ખબર નહીં યાર આવું કેમ થાય છે. હવે આવી ગયું બરાબર? જરાક જુઓ તો બાળકો. થઈ ગયું ચાલુ? જુઓ તો. નેટવર્ક સ્ટેબલ નથી એવું લાગે છે મને. નેટ બરાબર છે? જો તો. નથી આવતું ને? વિશાલબેન ફોન કર ને એને, કે બીજું એક ગમે કનેક્શનનું કંઈક કરો, ગમે ખર્ચો થાય. આ ના ચાલે, રોજની માથાકૂટ થઈ છે. સર નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ છે, બંધ થઈ ગયું. વિશાલને ફોન કર અત્યારે તો. ચલો હવે થઈ ગયું. કોમેન્ટ કરો છો છોકરાઓ. લાઈવમાં કોઈ પ્રોબ્લેમ છે? હા. નેટ તો બરાબર આવતું એવું લાગે છે. હા, નેટ તો બરાબર આવે છે. તો એપ્લિકેશનમાં પ્રોબ્લેમ છે કે શું છે? એરર કોડ 14 અત્યારે કોઈને આવે છે? જરાક કહો ને. સ્ક્રીન બ્લેક દેખાય છે. વિડીયો ઓડિયો કંઈ પણ આવતું નથી. હા, સંદીપ કલોત્રા એમ કે થઈ ગયું ચાલુ. બફર આવે છે, આવી ગયું હવે. ચલો ચાલુ થઈ ગયું, હવે દેખાવા લાગ્યું. આવી ગયું. એકવાર જેને ના દેખાતું હોય બહાર નીકળીને ફરીથી ચાલુ કરી દો ને, હવે થઈ જશે.
ચલો હવે ડન હોય તો આપણે ચાલુ કરી દઈએ છીએ. એકવાર બધા ઓકે ઓકે કહી દો છો છોકરાઓ. ફરીથી સમજાવો. ફરીથી નહીં, મેં રેકોર્ડ કરેલું જ પહેલાં આવી જશે. હો, અને મેં કાંઈ આમાં સમજાવ્યું જ નથી. વિડીયો ગયો ને ત્યારથી મેં કાંઈ સમજાવ્યું જ નથી. એક જ મિનિટ. હો, ચલો હવે ડન ડન છે તો લઈશું. મેં તમને પૂરતી પ્રેક્ટિસ કરાવી દીધી કે 51નો સ્ક્વેર કરવો હોય તો 50નો સ્ક્વેર વત્તા 50 વત્તા 51 કરવા. 41નો સ્ક્વેર કરવો હોય તો 40નો સ્ક્વેર વત્તા 40 વત્તા 41 કરવા. 71નો સ્ક્વેર કરવો હોય તો 70નો સ્ક્વેર વત્તા 70 વત્તા 71 કરવા. આ સરળ પડે. કોઈને શોખ હોય કે મારે 69નો સ્ક્વેર કરવો છે તો 70નો સ્ક્વેર -70 અને -69 કરીને કરી શકો છો. આ સ્ક્વેર ઈ જ કરશે જેને ફાવટ હારી હશે, અને ફાવટ હારી હોય એને એક જ એક્ઝામ્પલ બહુ થઈ ગયું. તો ડન છે. તો આવી રીતે તમે આ સ્ક્વેર પણ કરી શકો છો. હવે આપણે ઘણા બધા સ્ક્વેર કર્યા. આની પહેલાના લેક્ચરોમાં આપણે ઘણા બધા સ્ક્વેર કર્યા. તમને મેં ઘણા બધા સ્ક્વેર કરીને બતાવ્યા કે નહીં? જુઓ, 1444, 3969, 33, 64, 31, 36, 2304, 2916 ઘણા બધા સ્ક્વેર કરીને મેં તમને બતાવ્યા. હવે આ બધા જ સ્ક્વેરમાં જો તમે કાંઈ ઓબ્ઝર્વ કર્યું હોય, કંઈક પણ ઓબ્ઝર્વ કર્યું હોય તમે, તો એટલું આપણે ખાતરી સાથે કહી શકીએ કે ક્યાંય પણ આટલા બધા સ્ક્વેર કર્યા ને એમાં છેલ્લો આંકડો 2, 3, 7 કે 8 નહોતો આવતો. ક્યાંય પણ છેલ્લો આંકડો 2, 3, 7, 8 નહોતો આવતો. આપણે લોજિકલી જરાક વાત કરીએ કે દુનિયાની કોઈ પણ સંખ્યા હોય ને એનો છેલ્લો આંકડો કાં 1 હોય, કાં છેલ્લો આંકડો 2 હોય, કાં છેલ્લો આંકડો 3 હોય, કાં છેલ્લો આંકડો છોકરાઓ 4 હોય, કાં છેલ્લો આંકડો 5 હોય. સરખું ધ્યાન રાખજો. હો, કાં છેલ્લો આંકડો 6 હોય, કાં છેલ્લો આંકડો 7 હોય, કાં છેલ્લો આંકડો 8 હોય, કાં છેલ્લો આંકડો 9 હોય, અને કાં છેલ્લો આંકડો 0 હોય. આના સિવાય તો છેલ્લો આંકડો હોય જ નહીં. આના સિવાયની કોઈ સંખ્યા પોસિબલ જ નથી. હવે 1 વાળી કોઈ પણ સંખ્યા હોય તો એનો ગુણાકાર 1 ગુણ્યા 1 કરીએ તો છેલ્લે 1 જ આવે ને. 61 હોય તો 61 ગુણ્યા 61 માં છેલ્લે તો 1 1 જ આવે. એવી રીતે 62 હોય તો 62 ગુણ્યા 62 એટલે 2 ગુણ્યા 2 તો છેલ્લે શું આવે? 4 જ આવે. છેલ્લો આંકડો 3 હોય તો છેલ્લે 9 જ આવે. છેલ્લો આંકડો 4 હોય તો છેલ્લે 6 જ આવે. છેલ્લો આંકડો 5 હોય તો 5 25 એટલે 5 આવે. છેલ્લો આંકડો 6 હોય તો 6 36 માથે બગડો લખ્યો ને એટલે 2 વાર તો 36 નો છગડો, 7 49 નો નવડો, 88 64 નો ચોગડો, 99 81 નો એકડો, અને 0 ગુણ્યા 0 નો 0. થઈ ગયું નહીં? તો દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લ્યો તો એનો વર્ગ કાઢો ને તો છેલ્લો આંકડો આ જ આવે. આને થોડાક હજી હરખી રીતે લખીએ તો એકડો આવી શકે, ચોગડો આવી શકે, પાંચડો આવી શકે, છગડો આવી શકે, નવડો આવી શકે, 0 આવી શકે. આટલું જ આવી શકે. હરખું સમજી લેજો. ટૂંકમાં હું અહીંયા એવું લખી શકું કે પૂર્ણ વર્ગ સંખ્યામાં છેલ્લો અંક 1, 4, 5, 6, 9 અને 0 જ હોય. હું તમને એવું લખી શકું, ભાઈ ગુજરાતી ભાષા સમજો ને આના મતલબ સમજો. બરાબર છે? હવે આગળ લખું કે પૂર્ણ વર્ગ સંખ્યાનો છેલ્લો અંક 2, 3, 7, 8 ન જ હોય. પાકું કે નહીં? હવે હું અહીંયા એક સંખ્યા લખું, માની લો કે 6032. આ પૂર્ણ વર્ગ છે કે નહીં એમ તમને પૂછું તો તમે સીધું કહી દેશો સાહેબ આ નથી. કેમ? તો કે છેલ્લો આંકડો 2 છે. હું હજી એક સંખ્યા લખું કે 11073. આ પૂર્ણ વર્ગ છે કે કેમ?
તો તમે સીધું કહી દેશો સાહેબ છેલ્લો આંકડો 3 છે એટલે પૂર્ણ વર્ગ ના જ હોય. ક્લિયર છે? હજી જોજો, હવે હરખું જોજો. હું માની લો કે લખું કે 11/031. આ પૂર્ણ વર્ગ છે, છેલ્લો આંકડો 1 છે, તમે કહેશો હા સાહેબ છે, એવું ન હોય. આ હરખું સમજી લેજો. મેં ચોખ્ખું લખ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યાનો છેલ્લો અંક આ જ હોય એટલે પૂર્ણ વર્ગ હોય એની ગેરંટી નથી. પણ પૂર્ણ વર્ગ કોઈ પણ લેશો તેમાં છેલ્લો અંક આ જશે એટલે સમજી લેજો. છેલ્લે બગડો લખ્યો હોય ને તો ગેરંટી છે કે આ પૂર્ણ વર્ગ નહીં જ હોય. પણ છેલ્લે આ આંકડા હોય એનો મતલબ એવો નથી કે હશે જ. પૂર્ણ વર્ગ બધી ન હોય. આમાંથી આવા આંકડાવાળી જેટલી ટોટલ સંખ્યાઓ થાય ને એમાંથી અમુક સંખ્યાઓ જ પૂર્ણ વર્ગ હોય. ખબર પડી? તો એટલી જ સંખ્યાઓ. હવે એવું ડાયું થવાની જરૂર નથી સુરેશભાઈ, પૂર્ણ વર્ગ કેમ કહેવાય? વર્ગ કરીએ તો ના ચાલે. તારે જે કેવું હોય કે ને ભાઈ, એવી ફાલતુ વસ્તુ નહીં લેવાની. બરાબર છે? ચલો, તો અહીંયા તમને એટલી ખબર પડે અથવા તો તમને ખબર પડવી જોઈએ કે છેલ્લો આંકડો 1 હોય ને આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે છે. ટૂંકમાં આ ન જ હોય. અને પૂર્ણાંક સંખ્યાનો છેલ્લો આંકડો આ જ હોય, પણ છેલ્લો અંક આ હોય એ પૂર્ણ વર્ગ હોય એની ગેરંટી નહીં. હજી લખવું હોય તો લખીએ. છેલ્લો અંક 1 4 5, આ મતલબ ગુજરાતી તમારું સારું હોવું જોઈએ. 690 હોય તો પૂર્ણ વર્ગ હશે જ એમ ન કહી શકાય. આ તો ખબર પડે ને ભાઈ, સામાન્ય ગુજરાતીની વાત છે, ગણિત નથી આ. ટૂંકમાં ઘણી બધી સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓમાં છેલ્લો આંકડો 1 4 5 6 9 0 છે. તો એ બધી સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય, એમાંથી અમુક જ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. આ સમજી લેજો. ડન ને? એમાંથી અમુક જ સંખ્યા. પણ દુનિયાની કોઈ પણ સંખ્યા હોય કે જેમાં છેલ્લે બગડો તગડો ખાતરો આટલો હોય તો એ તો પૂર્ણ વર્ગ ના જ હોય. આ ક્લિયર છે. તો આ તમને ખબર પડી. એક વાત થઈ. હવે વાત નંબર લઈએ બીજી, કે આપણે જેટલી પણ સંખ્યાઓ લઈ, દુનિયાની કોઈ પણ સંખ્યાઓ લઈએ, દુનિયાની કોઈ પણ સંખ્યા લઈએ, એના આવા આંકડા હોય છોકરાઓ, આવા આંકડા હોય. આ આંકડાનો તમે સરવાળો કરો. હોય ને, માની લો કે 256 છે. આનો હું સરવાળો કરું એટલે કે અંક સરવાળો કરું તો 2 ને 5 7 ને 6 કેટલા થાય? 13 થાય. હવે હું 13 નો સરવાળો કરું તો 1 ને 3 કેટલા થાય? 4. પાકું કે નહીં? તમે દુનિયાની કોઈ પણ ગમે એવડી મોટી ગમે એવડી નાની સંખ્યા લો, એ સંખ્યાનો અંક સરવાળો કરો, જે જવાબ આવે એનો અંક સરવાળો કરો, જે જવાબ આવે એનો અંક સરવાળો કરો. એમ અંક સરવાળા કરતા કરતા છેલ્લે તમને સરવાળો સિંગલ ડિજિટમાં મળે ને? ગમે એવડી સંખ્યા હોય, અંક સરવાળો છેલ્લે સિંગલ ડિજિટમાં મળે. સિંગલ ડિજિટમાં શું શું મળે? તો કે કાં 1 મળે, કાં 2 મળે, કાં 3 મળે, કાં 4 મળે, કાં 5 મળે, કાં 6 મળે, કાં 7 મળે, કાં 8 મળે, કાં 9 મળે. આટલો જ મળે. પાકું કે નહીં? કોઈ પણ સંખ્યાનો તમે અંક સરવાળો કરો, લખવું હોય તો લખીએ. માની લો કે મારે 62 નો વર્ગ કરવો છે, તો 62 નો અંક સરવાળો કેટલો થાય? 8. આવી ગયો કે નહીં? તમે કંઈ પણ સંખ્યા એમ કે સાહેબ 173 લઈ લે, ચલ, તો આનો સરવાળો કરો. 7 ને 3 10 ને 11 થાય. 11 નો સરવાળો કરો કેટલો થાય? 2. ટૂંકમાં અંક સરવાળો આ જ થાય. પાકું? તો જે અંક સરવાળો થતો હોય એનો સ્ક્વેર કરી નાખો તો એના જે પરફેક્ટ સ્ક્વેર થાય ને એનો જવાબ આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 52 છે. 52 નો સ્ક્વેર મને મોઢે યાદ છે, 2704 થાય છે. તમારા મગજમાં આપણે અંક સરવાળાની મેથડ લઈએ છીએ આગળ. તમારા મગજમારી ન કરવી, ટૂંકમાં પતાવવું હોય ને તો તમે આનો સરવાળો કરો છો. કેટલો થાય? 7. 7 નો વર્ગ કરો છો. વર્ગ જ છે ને તો વર્ગ કરો, ઘન હોય તો ઘન કરવાનો. 7 નો વર્ગ કેટલો થાય? 49. હવે આનો અંક સરવાળો કરો છો, કેટલો થાય? 13. હજી આનો અંક સરવાળો સિંગલ ડિજિટ સુધી અંક સરવાળો કરતો જવાનો. કેટલો થાય? 4. થઈ ગયો. હવે આનો તમે અંક સરવાળો કરો. 7 ને 2 9 4 13. 13 એટલે 4. કેટલો થઈ ગયો?
આ બે હરખા થયા કે નહીં? આ કાયમ હરખા જ થાય. મેં એક એક્ઝામ્પલ આપ્યું દિશાબેન, તમારે જેટલા એક્ઝામ્પલ લેવા એટલા લઈ લો. સાચું કરો એટલે સરવાળો સરખો જ થાય. કોઈ પણ સંખ્યા છે એનો કાયદેસરનો વર્ગ કરો અને એનો અંક સરવાળો કરો, અથવા તો તે સંખ્યા છે એનો અંક સરવાળો કરો, એનો વર્ગ કરો અને એનો અંક સરવાળો કરો, એ હરખો જ થાય. હું વધારે એક્ઝામ્પલ આપવા નથી માંગતો, એક આપીને મેં સાબિત કરી દીધું. આવું તમે ગમે એનું કરો તો સરખું જ થાય. ટૂંકમાં કોઈ પણ સંખ્યા હોય એનો અંક સરવાળો સિંગલ ડિજિટમાં 1 થી 9 થાય, અને આનો તમે વર્ગ કરો તો 1 થાય, આનો વર્ગ 4 થાય, આનો વર્ગ 9 થાય, આનો વર્ગ 16 થાય, આનો વર્ગ 25 થાય, આનો વર્ગ 36 થાય, આનો વર્ગ 49 થાય, આનો વર્ગ 64 થાય. આ હું તમને લોજિક શીખવાડું છું. ભારતની આઝાદી આપણે જાહીમાં જઈએ ને એની પાછળનું લોજિક શીખવાડું છું. આટલો જ થાય. હવે આનો તમે અંક સરવાળો કરો તો 1 4 9 16 એટલે 7, 25 એટલે 7, 36 એટલે 9, 9 4 13, 13 એટલે 1 ને 3 4, 6 4 10 એટલે 1, 8 ને 1 9. આટલો જ થાય. હવે આંકડાઓ જુઓ તો આંકડાઓ જોઈને તમને ખબર પડે કે અહીંયા કાં સરવાળો 1 થાય, કાં 9 થાય, કાં 4 થાય, કાં 7 થાય. આના સિવાય કોઈ સરવાળો થાય જ. ભાઈ ઓડિયો વિડીયો બરાબર છે? જરાક કોમેન્ટ કરો જોઈને. એકાદ જણને પ્રોબ્લેમ આવે છે, હવે બીક લાગે છે. ચલો બધાને બરાબર છે, થઈ ગયું કે નહીં? તો 1947 જ થાય. કોઈ પણ સંખ્યા છે એનો અંક સરવાળો આટલો થાય, એનો વર્ગ આટલો થાય અને એનો અંક સરવાળો આટલો જ થાય. ટૂંકમાં લખો તો આ જ થાય. ટૂંકમાં કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા નો અંક સરવાળો ભારતની આઝાદી જ થાય. ભારતની આઝાદી એટલે 1947 જ થાય, આના સિવાય ન થાય. અહીંયા પાછું હરખું સમજી લેજો કે હું કોઈ સંખ્યા લખું છું 25 63, શું આ પૂર્ણ વર્ગ છે? તો તમે એમ કહો કે સાહેબ આનો અંક સરવાળો 7 ને 10 ને 16 એટલે 7 થાય એટલે છે. ના, એવું ન હોય. હોય ખરી ન હોય. થઈ ગયું એટલે ગેરંટી નથી. ગેરંટી તો કાયદેસર કાઢો ને તો જ થાય. નથીની ગેરંટી છે. માની લો કે હું અહીંયા લખું કે 2564 છે, શું આ પૂર્ણ વર્ગ છે? તમે આનો અંક સરવાળો કરો, 7 ને 6 13 ને 4 17, સરવાળો થયો 17, 17 એટલે 8. અંક સરવાળો હંમેશા ભારતની આઝાદી 1947 હોવું જોઈએ. અહીંયા અંક સરવાળો 8 છેલ્લા નથી, એની ગેરંટી છે. ટૂંકમાં પૂર્ણ વર્ગ હોવાની કોઈ ગેરંટી ના આપી શકે, પૂર્ણ વર્ગ ન હોવાની ગેરંટી મળી શકે. હું નહીં, કોઈ નો આપી શકે. ડન છે? તો બે રીતે તમે નક્કી કરી શકો છો. આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે છેલ્લો આંકડો 2378 ન હોવો જોઈએ, આ ખબર હોવી જોઈએ, હોવા જોઈએ કરતા, અને અંક સરવાળો 1947 થવો જોઈએ. આ બે વસ્તુની ખબર હોવી જોઈએ. થઈ ગયું? હજી થોડાક ઊંડા ઉતરીએ. મેં કીધું ને કે મારે હાવ નિરાશ છે. ચલો હું એમ કહું 11 નો સ્ક્વેર કરીએ તો 121 થાય, 9 નો સ્ક્વેર કરીએ તો 81 થાય, 21 નો સ્ક્વેર કરીએ તો 441 થાય, 29 નો સ્ક્વેર કરીએ તો 861 થાય. સોરી 861, હું બોલ્યો ખરો. મેં તમને મારા બહાદુર બાળકો અહીંયા અમુક સંખ્યાના સ્ક્વેર કરીને દીધા છે. તમે જોયું હશે કે બધાયનો છેલ્લો આંકડો 1 છે. તમે થોડુંક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો એની આગળનો આંકડો જે રહ્યો ને બધાયમાં બેકી છે. દુનિયાની કોઈ પણ છેલ્લો આંકડો 1 અથવા 9 હોય ને એવી કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરો, દુનિયાની કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરો, છેલ્લે 1 જ આવશે. એ તમને ખબર છે. હું એનાથી આગળ વધીને કહું છું કે એની આગળનો જે આંકડો રહ્યો ને એ બેકી જ આવશે. તમારે ગમે એનો 131 નો સ્ક્વેર કરવો હોય તો કરી જોજો, છેલ્લે એકડો હશે ને એની આગળ બેકી જશે. શું આવે મને ખબર નથી, હવે તમે નક્કી કરજો, ઘરે મથજો. તો હવે આ એક સનાતન સત્ય થઈ ગયું. તો લખી 829 નો સ્ક્વેર, હા 841 થાય. સોરી, મેં 861 કર્યો છે ને, 961 31 નો થાય. સોરી 841 થાય. ખબર પડી ને છોકરાઓ? ખબર પડી ને? તો કોઈ પણ સંખ્યા હોય જેનો છેલ્લો આંકડો 1 હોય ને એની આગળ બેકી જ હોય. આ પછી લખી નાખજો.
આ સનાતન સત્ય છે. હવે એવી રીતે આપણે થોડુંક બીજું લખીએ. છેલ્લો આંકડો 1 નહીં, છેલ્લો આંકડો 4 હોય તો એની આગળ શું હોય? તો કે 4 નું સેટિંગ કરીએ. 12 નો વર્ગ કરીએ તો 144 થાય, 8 નો વર્ગ કરીએ તો 64 થાય, 18 નો વર્ગ કરીએ તો 324 થાય. 3 એક્ઝામ્પલમાં હું એવું માનું છું કે તમે હા પાડી દેશો. છેલ્લો આંકડો જુઓ છોકરાઓ, 4 આવ્યો. તો 4 ની આગળ તમે જુઓ ચોગડો, છગડો ને બગડો છે, એટલે બેકી જ હોય. તો 4 ની આગળ શું હોય મારા બહાદુર બાળકો? બેકી જ હોય. આ પણ તમને યાદ રહેશે. હવે લઈએ છેલ્લો આંકડો 5 હોય. તો 5 લાવવા માટે 15 નો સ્ક્વેર કરવો પડે. કેટલો થાય? 225. પછી 25 નો સ્ક્વેર કરીએ, કેટલો થાય? તમને યાદ છે 625. 35 નો સ્ક્વેર કરીએ તો કેટલો થાય? 1225. થાય કે નહીં? 95 નો સ્ક્વેર કરીએ તો કેટલો થાય? 9025. આ તમને બધા યાદ છે. હું તમને યાદ હોય જ કહું છું. તો છેલ્લો આંકડો જો પાંચડો હોય ને, છેલ્લો આંકડો પાંચડો, તો એની આગળ બગડો જ હોય. આ ખાસ ધ્યાન રાખજો. જો બધાય પાંચડાની આગળ બગડો જ છે. એ તો એમ જ હોય ને, આપણે 5 વાળી સંખ્યામાં છેલ્લે 25 જ લખતા હતા, તો બગડો જ હોય ને. અને બગડાની આગળના આંકડા જુઓ તમે, બધા બેકી. 0 ને બેકી ગણવો તો એની આગળનો આંકડો શું હોય? બેકી. થઈ ગયું કે નહીં? હવે લઈશું છેલ્લો આંકડો નવડો હોય ને, તો એની આગળ શું હોય? ચલો, નવડા વાળી સંખ્યાઓ આપણે લાવવી છે. તો 13 નો સ્ક્વેર કરું તો 169 થાય, છેલ્લે નવડો આવ્યો. 17 નો સ્ક્વેર કરું તો 289 થાય, છેલ્લે નવડો આવ્યો. બસ 2 એક્ઝામ્પલમાં સમજી જશો તમે. આગળ શું છે? બેકી. બીજા તમારે શોખ પૂરો કરવો હોય મહેશભાઈ તો કરી શકો છો, બાકી અહીંયા શોખ પૂરો મેં તો કરી દીધો તમારો. કિશોરી નીરજ, તમારો શોખ મેં પૂરો કરી દીધો કે છેલ્લો આંકડો નવડો હોય ને તો એની આગળ બેકી જ હોય. હજી છેલ્લો આંકડો 6 રહી ગયો. કોઈ એમ કે સાહેબ છેલ્લો આંકડો 3 હોય તો 3 હોય જ નહીં, ગડબા. કોઈ એમ કે છેલ્લો આંકડો 2 હોય તો 2 હોય જ નહીં, ગડબા. 2, 3, 7, 8 તો હોય જ નહીં, સીધો ચોકડો મારી દેવાનો. પણ છેલ્લો આંકડો 4 હોય તો હોય ખરું, ન હોય તો હજી એક ટેસ્ટ મેં વધારાનો આપ્યો કે તમે થોડાક વધારે કન્ફર્મ થઈ શકો. બરાબર છે? ચલો, તો હવે અહીંયા લઈએ. તો 16 નો સ્ક્વેર છેલ્લે 6 જોઈએ છે ને. 16 ના સ્ક્વેરમાં 256 થાય, 14 ના સ્ક્વેરમાં 196 થાય. છેલ્લો આંકડો 6 હોય ને બાળકો, તો એની આગળનો આંકડો તમે જોઈ શકો છો શું છે? એકી. તો અહીંયા લખો એકી. હા કે ના? હજી એક રહી ગયું, છેલ્લે 0 હોય તો 0 ની આગળ આ જો ને, 0 તો શું હોય? 0 છે ને ગણિતમાં એ ખાલી ઉપડીને આવે. 1 0 હોય એટલે 2 0 થાય. થાય ને? ટૂંકમાં સિંગલ 0 કદી ના હોય. કોઈ પણ સંખ્યાનો તમે પૂર્ણ વર્ગ કરો, માની લો કે 50 નો સ્ક્વેર કરો, આ સ્ક્વેર કરવાનો છે, તો તમે શું આમ 50 ગુણ્યા 50 લખશો, આમ કરશો, આમ કરશો, જિંદગીમાં કોઈ દી પાસ નહીં થાવ. કદાચ તમે આમ કરો કે 5 ગુણ્યા 5 એટલે 25, તો હજી વાજબી છે. જો કે આ વાજબી નથી, આ તો ખાલી વાત થાય. કરવાનું કાયદેસર 50 ગુણ્યા 50 થાય. તમે 5 ગુણ્યા 5 25 લખશો, 1 0 ને 2 0 નો ગુણાકાર ડબલ 0 થાય. આ તમને ખબર છે. તો ગમે ત્યારે વર્ગ કરવાનો હોય એટલે 2 સંખ્યા આવશે જ. 2 સંખ્યા આવશે તો 2 નો 1 1 0 એટલે કેટલા જીરા આવે? 2. માની લો કે 500 નો સ્ક્વેર કરવો હોય તો 2 જીરા હતા, એના ડબલ થાય. માની લો કે 5000 નો સ્ક્વેર કરવાનો હોય તો 3 જીરાના ડબલ એટલે 6 જીરા થાય. ટૂંકમાં જીરા ડબલ થાય. પૂર્ણ વર્ગ સંખ્યામાં જીરા ડબલ થાય એટલે જીરા તમારા બેકી આવે. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો બધામાં આ રીતે થાય. હવે જીરાની આગળ શું આવે? તો કે જીરા છે જ નહીં એમ માનો ને, જીરાનો વહીવટ છેલ્લે. તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાની જે વ્યાખ્યા રહી ને, આખી વ્યાખ્યા એ જ અહીંયા આવે. શું વ્યાખ્યા આપી? તો કે છેલ્લે 2 3 7 8 નો હોય એટલે અહીંયા 2 3 7 8 ના આવે. છેલ્લે શું હોય? તો કે 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 9 હોય, 0 હોય. 0 કાઢી નાખો. આ હોય. એની આગળ શું હોય? બધું આમાં લાગુ પડે. અંક સરવાળો કેટલો હોય એ આમાં લાગુ પડે. ટૂંકમાં આ રીતે થાય. તો હવે તમને એ પણ ખબર પડી કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેનો છેલ્લો આંકડો આ હોય, એની આગળના આંકડા શું શું હોય એ પણ ચોખવટ કરી.
યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો કે આ બધાયમાં છેલ્લો આંકડો બેકી જ હોય, ખાલી છગડાની આગળ જ એકી હોય. તો તમે આ રીતે યાદ રાખી શકો. તો ટોટલ આપણે 4-5 વસ્તુઓ જોઈ. સૌથી હવે આ લખતો નથી, તમે લખી લેજો. સૌથી પહેલા તો લાસ્ટ ડિજિટ ટૂંકમાં યાદ રાખવું હોય તો લાસ્ટ ડિજિટ શું ન હોય તો કે 2, 3, 7, 8 ન હોય. અંક સરવાળો 1947 થાય, આ યાદ રહીએ. છેલ્લેથી બીજો અંક બેકી હોય ને. જો છેલ્લો અંક 6 હોય તો તેની આગળ એકી હોય. આ પણ ખબર પડી ગઈ. હજી ખબર પાડી દઈ, 0 હંમેશા બેકી હોય, બેકી સંખ્યામાં હોય. આનો મતલબ સમજાણો તમને? 0 હંમેશા બેકી સંખ્યામાં હોય એટલે કે 0 હંમેશા જોડકામાં હોય. કાં 2 0 હોય, કાં 4 0 હોય, કાં 6 0 હોય, આવી રીતે હોય. 1 0 હોય, 3 0 હોય તો એ પૂર્ણ વર્ગ ના હોય. ક્લિયર છે? ખાલી 0 નહીં, પોઈન્ટ હોય. માની લો કે હું તમને એમ કહું કે 3.1 નો સ્ક્વેર કરવો છે, તો કાયદેસર સ્ક્વેર કરવો હોય ને તો 3.1 ગુણ્યા 3.1 થાય. હવે પોઈન્ટના ગુણાકાર મેં તમને શીખવાડ્યા નથી, પણ અત્યારે ખાલી એટલું કહું છું કે આનો ગુણાકાર કરવો હોય ને તો 31 ગુણ્યા 31 961 કરાય. પછી તો કે જે કાંઈ પોઈન્ટ હોય ને એનો સરવાળો થાય. ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. આ એક પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ, તો કેટલા પોઈન્ટ આવે? 2. ખબર પડી? હવે હંમેશા વર્ગ કરવાનો હોય એટલે 2 વાર થાય. તો જે પોઈન્ટ હોય ને એના 2 વાર થાય. આ જ વસ્તુ ધારો કે 0.31 હોત અને એનો વર્ગ કરવાનો હોત તો કેટલા પોઈન્ટ છે? 2. તો અહીંયા 2 ને અહીંયા 2, તો 2 ના 2 વાર. ટૂંકમાં જેમ 0 બમણા થાય એમ પોઈન્ટ પણ હંમેશા બમણા થાય. તો અહીંયા લખી શકો કે પોઈન્ટ અને 0 હંમેશા બેકી સંખ્યામાં હોય. ટૂંકમાં કાં 2 પોઈન્ટ હોય, કાં 4 પોઈન્ટ હોય, કાં 6 પોઈન્ટ હોય. ખબર પડી? આ બધું હોય એનો જરાય મતલબ એવો નથી થતો કે પૂર્ણ વર્ગ હોય જ. આમાંથી એક પણ શરતનું પાલન ના થતું હોય એટલે ગેરંટી છે કે પૂર્ણ વર્ગ નહીં જ હોય. ઉપરોક્ત એક પણ શરતનું પાલન ન થાય, કોઈ એક પણ શરતનું પાલન ના થાય એટલે એ પૂર્ણ વર્ગ ન જ હોય. ઉપરોક્ત બધી જ શરતનું પાલન થાય તો પણ ચોક્કસપણે કહી ન શકાય કે આ પૂર્ણ વર્ગ હશે જ. પૂર્ણ વર્ગ હોવાની સંભાવના છે એમ કહી શકાય. આટલી ખબર હોય એટલે એક્ઝામમાં, ખાસ કરીને જીપીએસસી યુપીએસસી સુધીની એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ તમે ઓપ્શન જોઈને સીધા આપી શકશો કે આ તો નહીં આવે, આ તો નહીં આવે. પણ આ ખબર હોવી જોઈએ. તો આને ક્યાંક વ્યવસ્થિત રીતે લખી નાખવાનું થાય છે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય, અથવા તો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની સંભાવના હોય. આપણે ચર્ચા આની ઘણી બધી કરી. ચલો હવે તમે શું યાદ છે એ તમને ખબર પડે. આપણે એનું થોડુંક ટેસ્ટિંગ કરીએ. બરાબર છે? તમારે કોમેન્ટો કરવી હોય તો કરી શકો છો. 1221 છે આ પૂર્ણ વર્ગ છે, સોરી નથી કે હોવાની શક્યતા છે, એટલું જ કહેવાનું છે. તો કે છેલ્લો આંકડો 1 છે એટલે પૂર્ણ વર્ગ હોઈ શકે. છેલ્લો આંકડો શું જોઈએ છોકરાઓ? 2378 ના જોઈએ. બરાબર ને? છેલ્લો આંકડો. પછી અંક સરવાળો કેટલો થવો જોઈએ? ભારતની આઝાદી થવો જોઈએ, આ ના હોવો જોઈએ. અને છેલ્લેથી બીજો શું હોવો જોઈએ? બેકી. 6 હોય તો એકી. આ તમને યાદ રહી ગયું? ચલો તો હવે અહીંયા કોમેન્ટ કરીએ. આ છેલ્લો આંકડો 1 છે એટલે હોઈ શકે. 1 ની આગળ 2 છે એટલે પણ હોઈ શકે. ટોટલ 3 વસ્તુ ચેક કરવાની થાય: લાસ્ટ ડિજિટ, લાસ્ટ 2 ડિજિટ અને અંક સરવાળો. હવે તમે આનો અંક સરવાળો કરો, બધા આંકડાનો સરવાળો કરો તો સીધું દેખાય કે 6 થાય છે. અંક સરવાળો 6 થતો હોય તો ભારતની આઝાદીમાં ના આવે, ટૂંકમાં આપણા લિસ્ટમાં ના આવે. એટલે આ નથી એની ગેરંટી. આ નથી એની ગેરંટી. હોઈ શકે નહીં, ગડબાવ ના હોય. વાઘેલા હર્ષદીપસિંહ શું કરો છો? 3 વસ્તુ ચેક કરવાની: છેલ્લો આંકડો, છેલ્લા 2 આંકડા અને અંક સરવાળો.
ત્રણેય વસ્તુનું પાલન થતું હોય ને તો તમારે કોમેન્ટ કરવાની હોઈ શકે. ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનું પાલન ના થાય તો આગળનું ચેક કરવાનું ને સીધી જડબે સલાક મને મોઢા ઉપર ના પાડી દેવાની, એલા નથી એમ. ખબર પડી હર્ષદીપસિંહ? હવે ભૂલ ના થાય હો. ચલો હવે એના પછીનો આ ક્વેશ્ચન લઈશું. છેલ્લો આંકડો 4 છે એટલે સાહેબ હોઈ શકે. 4 ની આગળ બેકી છે એટલે હોઈ શકે. અને હવે ત્રીજું ચેકિંગ શું કરવાનું? સરવાળો. આનો સરવાળો કરો તો 10 ને 16 ને 2 18 થાય. 18 એટલે આનો સરવાળો થાય 9. ટૂંકમાં મારા 3 ટેસ્ટ એને પાસ કરી લીધા છે. પાસ કરી લીધાનો મતલબ કે નોકરીએ રાખીશ નહીં. આનો જવાબ આવે હોઈ શકે. હવે બરાબર જો બધાય? હા ને? ચલો હવે આપણે આને લઈશું. છેલ્લો આંકડો શું છે? 8. છેલ્લો આંકડો 8 હોય એટલે ના જ હોય. જો વસ્તી મહેંદી કરવા ના જ હોય એમ તો અહીંયા જવાબ શું આવશે? ના જ હોય. છેલ્લો આંકડો મારા બહાદુર બાળકો 2, 3, 7 કે 8 હોય એટલે ના જ હોય. તમારે આખો જવાબ લખવાની જરૂર નથી. ખાલી એન લખો, ખાલી વાય લખો એટલે હું સમજી જઈશ. સમજાણું ને? પછી બહાર મૂકી ના જ હોય એટલું લખવાની જરૂર નથી. ચલો આ થઈ ગયું. શું કામ ના હોય તો કે આઠડો છે એટલે. હવે અહીંયા છેલ્લો આંકડો 6 છે એટલે હોઈ શકે. 6 ની આગળનો આંકડો હંમેશા એકી હોવો જોઈએ. અહીંયા કયો છે? બેકી એટલે સીધી ના પાડી દેવાની. બરાબર છે? ના હોય, ના હોય, ના હોય. રીઝન નહીં લખો તો ચાલશે છોકરાઓ. લખો જો સારી વસ્તુ છે. આ તો તમારે ખોટું ટાઈપિંગ ના કરવું પડે એટલે. બાકી લખો છો તો મારે વધારે સારી રીતે કન્ફર્મ થશે કે તમે કેટલું સમજ્યા છો. બરાબર ને? કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હું ખીજાવ તો ચિંતા નહીં કરવાની હો, પણ પૂછી લેવાનું. કેમ કે હું તમારા ઉપર પ્રેશર ઊભું કરવા માટે ખીજાતો હોઉં છું કે ખીજાવ એટલે તમે છે ને કાંઈ પણ પૂછો તો થોડુંક વિચારીને પૂછો. અને વિચારીને પૂછો ને એટલે શું થશે કે મોટાભાગના કેસમાં એવું બનશે કે તમને જાતે જ જવાબ મળી જશે. અને જાતે જવાબ મળતા થાય ને તેથી સમજી લેવાનું કે હવે તમારે કોઈ જરૂર નથી. ચલો છેલ્લો આંકડો 6 છે એટલે હોઈ શકે. 6 ની આગળ 5 છે એટલે એકી છે એટલે હોઈ શકે. ત્રીજો ટેસ્ટ કરવાનો છે આનો સરવાળો. 4 ને 3 7 ને 5 12 ને 6 18. સરવાળો થાય છે 18. 18 નો સરવાળો થાય છે 9. 9 ભારતની આઝાદીમાં હોય એટલે હોઈ શકે. ચોકડો ના મારી શકો. હવે લઈશું 40 96. 40 96 છે જ. આ તમને યાદ જ છે. 64 નો સ્ક્વેર છે, ગોખેલું જ છે. એટલે આમાં આપણે કોઈ ટેસ્ટિંગ કરશું નહીં. હવે લઈશું 30 35. છેલ્લો આંકડો 5 છે. 5 હોય એટલે હોઈ શકે. 5 ની આગળ હંમેશા શું હોવું જોઈએ? 5 ની આગળ હંમેશા શું હોવું જોઈએ? બગડો હોવો જોઈએ. નથી એટલે ધડ કરતી ના. નથી. બરાબર છે? કોઈના નામ નથી બોલતો અત્યારે. વસ્તી બધી ધરાઈને કોમેન્ટ કરે છે એટલે. કેમ કે નામ બોલવા જાવ તો લાંબુ થઈ જાય. હા ને? ચલો કોઈનું ખોટું હશે કે કાંઈ હશે તો હું કહીશ જ. છેલ્લો આંકડો શું છે? 6 એટલે હોઈ શકે. 6 ની આગળ શું છે? એકી એટલે હોઈ શકે. અને હવે કરશું આપણે આનો સરવાળો. 6 12 ને 13 ને 9 22 એટલે 4. ભારતની આઝાદી થઈ. કેમ ના હોય? કોણે ના પાડી? મહેફૂઝ પઠાણ, મહેફૂઝા પઠાણ. ના, આ ના. છેલ્લો આંકડો પાસ થઈ ગયો, છેલ્લેથી બીજો પાસ થઈ ગયો, સરવાળો પાસ થઈ ગયો એટલે હોઈ શકે. ભલે નથી 2 નંબરની વાત છે. હું એમ કહું છું હોઈ શકે. યસ નથી કહેતો, મે બી. હવે લઈશું 15 82. આમાં હું સીધી ના પાડી દઉં છું. કેમ? તો કે છેલ્લે બગડો છે. 41 નો વર્ગ યાદ છે. આ બરાબર છે. ચલો એટલે કર્યું હશે તમે. હવે લઈશું 67 24. છેલ્લો આંકડો 4 એટલે હોય. 4 ની આગળ બગડો એટલે બેકી. બીજો કેસે પાસ. હવે લઈશું સરવાળો. 6 7 13 2 15 ને 4 19. 19 નો સરવાળો થાય 10. 10 નો સરવાળો થાય 1. આ તો ખબર પડે ને? તો ભારતની આઝાદીમાં આવે છે. ટૂંકમાં 3 કોઠા પાસ થઈ ગયા એટલે હોઈ શકે. આ ચકેડા કરું છું ને બધા હોઈ શકે છે. ચોકડી મારું જ નથી. ચલો પાંચડો છે, હોઈ શકે. આગળ બગડો છે, હોઈ શકે. એની આગળ બેકી છે, હોઈ શકે. ટૂંકમાં 2 કોઠા પાસ થઈ ગયા. હવે સરવાળો કરવાનો થાય. 9 ને 3 12. 12 એટલે 3. આનો સરવાળો થાય 3. 3 છે એ ભારતની આઝાદીમાં ના હોય એટલે સીધી મહેશભાઈ ના પાડી દેવાની. ના 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 ના. આ વસ્તી સીધી ધાડ કરતી ના પાડી દે છે. ચલો આ લઈશું તો કે છેલ્લો આંકડો 4 હોય. 4 ની આગળ 4 એટલે બેકી હોય અને સરવાળો કરવો હોય તો કરી લો. 4 તેરી 12 ને 13 એટલે 4 થાય છે. ટૂંકમાં આ હોઈ શકે. મને મોઢે યાદ છે તમને કહું આ 38 નો સ્ક્વેર છે. જો આ વસ્તી કોમેન્ટ કરે છે. ભરતભાઈ કોમેન્ટ કરી છે.
મૃત્યુંજય ગુપ્તા તો પાછળ જ લખ્યો જ કે 1444 છે જ, કાં તો કે એને ખબર હશે કે 38નો સ્ક્વેર છે. આમ કરીને હું તમને સ્ક્વેરો બધા ગોખાવી દઉં છું, બરાબર ને. ચલો હવે આ લઈશું. છેલ્લો આંકડો 1 છે, હોઈ શકે. 1ની આગળ 4 છે, હોઈ શકે, બરાબર ને. હવે શું કરવાનું તો કે ત્રીજો કોઠો બધાનો સરવાળો કરવાનો. બધાનો સરવાળો 1 થાય છે એટલે આ હોઈ શકે. હવે લઈશું એના પછીનો, લઈશું ને. ચલો છેલ્લો આંકડો 6 છે, હોઈ શકે. 6ની આગળ 7 એટલે 1 છે, હોઈ શકે. આટલી પ્રેક્ટિસ કરીશું એટલે તમારા યાદ રહી જશે બધું કાયદેસર, બરાબર છે. ચલો હવે લઈશું સરવાળો. 9 2 11 5 16 6 22 7 29 છે 35, 35 એટલે 8. આનો સરવાળો 8 થાય છે. ભારતની આઝાદીમાં 8 ના હોય એટલે ના હોય. ટૂંકમાં ત્રીજા કોઠામાં આ આંકડો ફેલ ગયો, પેલા 2 ટેસ્ટમાં તો પાસ થઈ ગયો હતો, બરાબર ને. હવે લઈશું 29 16. છેલ્લો આંકડો 6 છે એટલે પેલો કોઠો પાસ. 6ની આગળ 1 છે એટલે બીજો કોઠો પાસ. હવે લઈશું એનો સરવાળો. 9 3 12 ને 6 18 એટલે 9. ટૂંકમાં ત્રીજો કોઠો પાસ એટલે આ સંખ્યા હોઈ શકે. કોનો સ્ક્વેર છે એ પણ હરવે હરવે હું તમને શીખવાડીશ મોઢે હો. હવે લઈશું આ 7921. વર્ગમૂળ કાઢતા આપણે શીખવાનું છે. આજે થાય તો આજે, નહીંતર કાલે. છેલ્લો આંકડો 1 છે, હોઈ શકે. 1ની આગળ 2 છે એટલે હોઈ શકે. અને હવે આનો હું સરવાળો કરું તો એ પણ 1 થાય છે, ટૂંકમાં હોઈ શકે. 89નો સ્ક્વેર છે. ચલો હવે લઈશું આ 82 81. 82 81. છેલ્લો આંકડો 1 એટલે હોઈ શકે. 1ની આગળ 8 એટલે બેકી સંખ્યા હોઈ શકે. અને સરવાળો કરો તો 8 દુ 16 ને 2 18 ને 19 એટલે 10 એટલે 1 હોઈ શકે. ટૂંકમાં આ પણ હોઈ શકે. હું કહું આ છે જ, મને મોઢે યાદ છે. આ 91નો સ્ક્વેર છે. શેનો સ્ક્વેર છે? 91નો. અને એના કરતાં આ રીતે કહું તો મેં મારી જિંદગીમાં બેંકમાં નોકરીએ લાગ્યો અને મારો પહેલો પગાર આવ્યો અને મેં જે બાઇક લીધું હતું ને, આ લોન, બેંકની લોન ઉપરથી લીધું હતું. આ મારા બાઇકનો નંબર છે GJ18L 8281. હીરો હોન્ડા પેશન પ્લસ. કેવું ગાડી છે? પેશન પ્લસ. અને કલર છે સિલ્કી સિલ્વર. કોઈ નો લે એવો કલર લીધો હતો. પાછું જોટવા માંડ્યું, પાછું જોટવા માંડ્યું ભાઈ. એલા પાછું જોટે જોતો કરો. પાછું જોટે ને તું જોશ અત્યારે? તું હાલ કરસ ને ચોટી જાય, ચોટવા માંડે. એક વાર ચાલુ રાખે ફોનમાં તું એને. વિશાલબેન ફોન કર તું. હવે થઈ ગયું, આવી ગયું. ચલો ચલો ચાલુ કરીએ. તો મેં મારી લાઈફમાં પહેલી બાઇક લીધી ને ત્યારે આ નંબર હતો 82 ને 81. મેં લખ્યો ડન છે. તો GJ18L 82 81 મારા બાઇકનો નંબર છે, જે 91નો સ્ક્વેર છે. મને તો યાદ છે, તમને યાદ રહી ગયું. ડન ને. તો આન્સર સોરી આ શું છે? હોઈ શકે ને. આ છે જ, ખબર છે એટલા માટે. બાકી હોઈ શકે કરવાનું થાય. હવે આપણે જઈએ 1734 ઉપર. 1734માં ચેક કરીએ છોકરાઓ તો છેલ્લો આંકડો 4 છે એટલે હોઈ શકે. પણ 4ની આગળ બેકી સંખ્યા હોવી જોઈએ, નથી. એટલે અહીંયા સીધી મારશો તમે ચોકડી, નથી જ. થઈ ગયું. હવે લઈશું આમાં કેટલા જીરો છે? એક જ જીરો છે. જીરોની સંખ્યા હંમેશા બેકી હોવી જોઈએ એટલે આ પણ નથી. આમાં કેટલા જીરો છે? 3. જીરોની સંખ્યા હંમેશા બેકી હોવી જોઈએ એટલે કાં 2 જીરો હોવા જોઈએ કાં 4 જીરો હોવા જોઈએ, બરાબર છે. નથી એટલે આ પણ શું આવશે? ના. ચલો ભવ્ય કાર્યક્રમ છેલ્લી 2 સંખ્યામાં આપણે કરી લઈએ, કરી લઈશું. ચલો હા, કોઈએ કોમેન્ટ કરી દીધી છે 111નો સ્ક્વેર છે. વેરી ગુડ. ચલો છેલ્લો આંકડો શું છે? 1 એટલે 1 કોઠો પાસ. 1ની આગળ શું છે? 2 એટલે બીજો કોઠો પાસ. હા ને, 1ની આગળ બેકી છે. અને હવે આ બધાનો સરવાળો કરીએ તો 3 ને 3 6 4 10 ને 3 13 ને 2 15 ને 1 16 16 એટલે 7 7 એટલે ભારતની આઝાદીમાં આવે. ટૂંકમાં 8 છે, હોઈ શકે. પણ જેમ મેં તમને અગાઉ શીખવાડ્યું હતું એમ કે આ 111નો આ સ્ક્વેર છે. જેટલા તગડા હોય ને એટલા ચડતા ક્રમમાં, સોરી 4 એકડાનો સ્ક્વેર છે. 4 એકડા છે તો 1 2 3 4 અને પછી ઉતરતા ક્રમમાં 3 2 1.
એનો સ્ક્વેર છે. મોઢે યાદ છે વસ્તીને એટલે એ પણ જવાબ મળી ગયો. ચલો છેલ્લો ક્વેશ્ચન ચેક કરી લઈએ. 144 આનું કેવી રીતે થાય? તો કે છેલ્લો આંકડો 6 છે એટલે હોઈ શકે 6 ની આગળ એકી છે એટલે અગેન હોઈ શકે. હવે આપણે આનો સરવાળો કરીએ તો સરવાળો થઈ જાય આનો 6. કરવો હોય તો કરી જુઓ. 9 ને 9 18 ને 6 24 એટલે 6 થાય છે. 6 સરવાળો થાય એટલે પરફેક્ટ સ્ક્વેર ના હોય. 60 એમ કે ખબર ના પડી. તું સર બામણિયા તું ગડબો છો. 60 ગડબા એક જ જીરો છે. હું રાડો નાખીને તો કીધું છે જીરાની સંખ્યા બેકી હોવી જોઈએ. તને આમાં નથી ખબર પડી એની મતલબ આમાં ક્યાંય ખબર નથી પડી. તું એમને ઠોક કરસ. સર ફર્સ્ટ લાઈવ લેક્ચર એપમાં ચાલે છે. કૃષ્ણાબેન આવા પ્રશ્નો બધા પૂછવા હોય ને તો વોટ્સએપ મેસેજ કરીને પછી પૂછી લેજો. ચાલુ ક્લાસે આવા કોઈ પ્રશ્નો પૂછવા નહીં. પહેલી વાર છો એટલે હું તમને ખીજાતો નથી. ભણવા સિવાયનું કાંઈ પણ પૂછ્યું ને એટલે હું બ્લોક કરી દઈશ. બરાબર છે? ચલો એના માટે વોટ્સએપ નંબર આપ્યો છે એના પર વોટ્સએપ કરી લેજો લેક્ચર પતે ને પછી. તુષાર બામણિયા ટણપા હજી પૂછસ કે આ પરફેક્ટ સ્ક્વેર છે કે કેમ? તો તું કર્યું શું અત્યાર સુધી? કે ચાલુ ગાડીએ ચડ્યો છો, આગળનું જોયું નહીં હોય. આવું જ થાય છે. એટલે હું શું કરું છું કે જવાબો આપવાના જ નહીં. જે હું ના બોલ્યો ને તમે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપો. બાકી આનો જવાબ આપવા મેં કીધું જ છે ને, કેટલી વાર કીધું છે કે જીરોની સંખ્યા બેકી હોવી જોઈએ. બરાબર છે? એટલે એવા ફાલતુ પ્રશ્નો પાછા શું કરે ખબર? આપણે જવાબ ન દે ને એટલે પૂછ્યા જ રાખે. અને એવા પૂછ્યા રાખે એટલે બ્લોકે થઈ જાય. એને વિચારને ખબર ન હોય હું કેમ બ્લોક થઈ ગયો. બરાબર ને? ચલો તો અહીંયા મેં તમને વર્ગ કાઢવાની મેથડો શીખવાડી. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ એવી કોઈ ગેરંટી નથી, પણ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય એની ગેરંટી સાથેની આપણે વાતો કરી. ડન છે? હવે કાઢવાનું છે આપણે વર્ગમૂળ. કોઈ પણ સંખ્યા, આ ખાસ મહત્વનું છે વર્ગમૂળ કાઢતા. તમારે ગણિતમાં હારી ફાવટ લાવવી હોય તો ઘણી બધી વસ્તુઓમાં ફાવટ માસ્ટરી હોવી જોઈએ. એમાંની આ એક વસ્તુ છે. ટૂંકમાં વર્ગ કાઢતા આવડે એના કરતા વર્ગમૂળ શોધતા આવડે ને એ વધારે મહત્વનું છે મેથેમેટિક્સમાં. પણ આમાં હવે તમને વાર નહીં લાગે. એનું કારણ છે કે તમે વર્ગ કાઢવામાં ઓલરેડી ઘણો બધો સમય આપ્યો છે. એટલે લોજિક તમારું ડેવલપ છે. બરાબર ને? શરૂઆત આપણે અહીંથી કરી. માની લો કે 82 81 નું વર્ગમૂળ કાઢવું છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, આખો દિવસ કામ કરીએ છીએ, ખાઈએ પીએ છીએ. ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે. પાકું ને? ચલો તો આનું વર્ગમૂળ કાઢવું છે. હું નીચે જવાબ લખું 91 92 93 94 અને 95. કયો જવાબ આવે? તો વસ્તી મોટા ભાગની કોમેન્ટ કરે છે સાહેબ 91 આવે. હમણાં મેં કીધું હતું એટલે તમને યાદ આવી ગયું. પણ આપણે એટલી તો ખબર પડે ને કે 92 નો વર્ગ કરવો હોય ને તો 92 ગુણ્યા 92 કરીએ તો છેલ્લે ચોગડો આવે. છેલ્લો આ ને છેલ્લો આ એનો ગુણાકાર કરો તો છેલ્લે ચોગડો આવે. ટૂંકમાં 92 નો વર્ગ હોય ને એમાં છેલ્લે ચોગડો હોય. આમાં છેલ્લે ચોગડો નથી એટલે 92 નો વર્ગ નહીં હોય. એવી રીતે 93 નો વર્ગ હોય ને 93 ગુણ્યા 93 આખો ન આવડે તો 3 તેરી 9 છેલ્લે નવડો હોય. 93 ના વર્ગમાં છેલ્લે નવડો હોય. અહીંયા છેલ્લે એકડો છે, નવડો નથી એટલે 93 નો વર્ગ નહીં હોય. 94 ના વર્ગમાં આ જ રીતે છેલ્લે છગડો હોય. અહીંયા છગડો નથી એટલે આ નહીં હોય. એવી રીતે આ નહીં હોય. 91 ના વર્ગમાં છેલ્લે એકડો હોય ને 91 ગુણ્યા 91 એટલે છેલ્લે એકડો હોય. આમાં એકડો છે એટલે આ હોઈ શકે. તો કર્યું શું? તો કે આપણે છેલ્લા આંકડાથી સેટિંગ કર્યું ને તો આ જ લાઈન ઉપર આપણે વિચારીએ કે છેલ્લે એકડો હોય. આ પૂર્ણ વર્ગ છે એ પાકું છે, કેમ કે એને પૂછ્યું છે એટલે છે જ, નહીતર પૂછે જ નહીં. તો છેલ્લે એકડો હોય એ કઈ સંખ્યાના વર્ગ હોઈ શકે? દુનિયાની કોઈ પણ સંખ્યા લખો ને તો આટલી જ હોય, સમજી લો. છેલ્લે કાં 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 0. આના સિવાય તમારી પાસે કોઈ નવી સંખ્યાની તમે શોધ કરી હોય તો મને કયો. છેલ્લો આંકડો આના સિવાય ના હોય. હવે આનો તમે વર્ગ કરો આ સંખ્યાનો તો છેલ્લે 1 આવે. એવી જ રીતે આનો વર્ગ કરો તો છેલ્લે 1 આવે, બાકી ક્યાંય ના આવે. ખબર પડી?
તો દુનિયાની કોઈ પણ સંખ્યા હોય એનું તમારે વર્ગમૂળ કાઢવું હોય, છેલ્લે 1 વાળો પ્રશ્ન આપે, મેં આપ્યો ને, જો છેલ્લે 1 વાળો પ્રશ્ન આપ્યો, આનું તમારે વર્ગમૂળ કાઢવું હોય, છેલ્લા આંકડાનું સેટિંગ કરવું હોય તો કાં છેલ્લે 1 આવે ને કાં છેલ્લે 9 આવે. એ જવાબમાં પાક્કું છે. આનું વર્ગમૂળ કાઢો તો કાં છેલ્લે 1 આવે અથવા છેલ્લે શું આવે? 9. એવી રીતે દુનિયાની કોઈ પણ સંખ્યા હોય અને જેનો છેલ્લો આંકડો 4 હોય એનું વર્ગમૂળ કાઢો. તો અહીંયા મેં સંખ્યાઓ લખી, આ તો ઉડી ગઈ ને, જો આવે 2 વાળી સંખ્યા અને બીજી કઈ આવે? 8 વાળી આવે. 2 વાળી સંખ્યા હોય એને બીજી ઈ ની સંખ્યા ગુણો તો છેલ્લે કેટલા આવે? 4 આવે કે નહીં? તો 4 લાવવા માટે છેલ્લે 2 અથવા છેલ્લે 8 આવે. આ વર્ગ છે એનું વર્ગમૂળ કરો એટલે આ આવે. ટૂંકમાં આ વર્ગમૂળ છે તો વર્ગમૂળનું ઉલટું કરો એટલે વર્ગ આવે, વર્ગનું ઉલટું કરો એટલે વર્ગમૂળ આવે. પાક્કું ને? તો તમારે ઉલટું વિચારાય કે કેનો વર્ગ કરીએ તો છેલ્લે 4 આવે? તો કે 2 નો. એમ તો 8 નો વર્ગ કરો તો છેલ્લે 4 આવે, 8 × 8 = 64. પણ 8 તમને યાદ નથી તો કાંઈ નહીં, જવા દો, હું તમને યાદ રખાવી દઈશ. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 1 આવે? 1 ના વર્ગમાં. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 4 આવે? 2 ના વર્ગમાં. એવી જ રીતે કહું, કેનો વર્ગ કરીએ તો છેલ્લે 9 આવે? સાહેબ 3 નો. બરાબર ને? કેનો વર્ગ કરીએ તો છેલ્લે 5 આવે? સાહેબ 5 નો. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 6 આવે? સાહેબ 6 નો. આટલું તો યાદ રહીએ ને. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 0 આવે? તો કે સાહેબ 0 નો. યાદ રહેશે. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 1 આવે? 1 નો. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 4 આવે? 2 નો. કેનો વર્ગ કરીએ તો છેલ્લે 9 આવે? 3 નો. થઈ ગયું કે નહીં? આટલું તમને યાદ રહી ગયું. હવે હું શું કહું છું કે આ તમને યાદ રહી ગયા તો બીજા હજી અહીંયા 7 આવે, અહીંયા 5 આવે, અહીંયા 4 આવે. આને યાદ કેવી રીતે રખાય? તો કે 1 અને 9 નો સરવાળો 10, 2 અને 8 નો સરવાળો 10, 3 અને 7 નો સરવાળો 10, 5 અને 5 નો સરવાળો 10, 6 અને 4 નો સરવાળો 10. તો તમે આ રીતે યાદ રાખી શકો સરવાળો 10 થાય. હું તમને એમ પૂછું ને કે આમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે ચોગડો કોનો વર્ગ છે? તો કે 2 નો. એટલે 2 આવી ગયો. હવે 2 માં કેટલા નાખીએ તો 10 થાય? 8. લો 2 સંખ્યા યાદ રહી ગઈ. છેલ્લે માની લો કે 9 આપ્યો. 9 કોનો વર્ગ છે? 3 નો. તો 3 માં કેટલા નાખીએ તો 10 થાય? 7. આ 2 સંખ્યા મળી ગઈ. છેલ્લે એકડો આપ્યો છે અને આનું વર્ગમૂળ કાઢવું. 1 કેનો વર્ગ છે? અથવા તો 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 થાય ને. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તમે આમે લઈ શકો છો. 6 નું વર્ગમૂળ કેટલું થાય? નો ખબર હોય તો 16 નું કાઢો. આ ને. ચલો તો કેટલું થાય? 1. સરવાળો 10 કરવો છે એટલે બીજી સંખ્યા હોય 9. છેલ્લે 6 છે. 6 નું વર્ગમૂળ ના નીકળે તો 16 નું કાઢો. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો એક આંકડો 4 છે, બીજો આંકડો શું હોય? 6. તો યાદ રહેશે આખું ટેબલ? લોજિક ખબર પડી ને? છેલ્લા આંકડાથી કરવાનું છે. ઉતરી ગયું મગજમાં. બસ મહેશભાઈ હા પાડી દીધી. હવે બીજા કોઈને હા પાછળ લટકાવી લટકાવી શકો છો. ડન છે? થોડી થોડી કોમેન્ટ આવી કરવાની હું પૂછું ને એટલે મને ખબર પડે, તમને સમજાઈ ગયું મારે કેટલો ટાઈમ નાખવો. કૃષ્ણાબેનનું મને એવું લાગે છે બ્લોક જ કરવા પડશે. સમજતા નથી. જવાબ તો તમને મળશે જ નહીં પ્રશ્નનો. ભણવા સિવાયનો પૂછશો ને એટલે વાત કરીશ 7 વાર અને હવે કરશો એટલે બ્લોકે થઈ જશો નવા જ. મેં સૂચના ઓલરેડી આપી દીધી છે શું કરવાનું છે. બરાબર છે? ચલો થઈ ગયું કે નહીં? 82, 81 નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો સૌથી પહેલા હવે તમને ખબર છે કે છેલ્લો આંકડો 1 છે. છેલ્લો આંકડો 1 હોય એટલે જવાબમાં કાં છેલ્લે 1 આવે અને કાં જવાબમાં છેલ્લે 9 આવે. આ તમને ખબર છે. પાકું કે નહીં? કાં છેલ્લે 1 આવે ને કાં છેલ્લે 9 આવે. તો સ્ટેપ નંબર 1 શું થયું? ટેબલ પરથી છેલ્લો અંક લખો અથવા નક્કી કરો. કયું ટેબલ? તો કે સાહેબ ટેબલ તો અહીંયા આપણે લખ્યું છે. આને નંબર આપવો હોય તો આને નંબરે આપી શકાય. ટેબલ નંબર 196. હવે કોઈ યાદ ન રાખે હો, મન પડે નંબર આપ્યો છે. ટણપાવ પાછા બપોર 12:30 ભૂખ લાગે એટલે ગાંડાયું ચાલુ થાય.
તો ટેબલ પરથી છેલ્લો અંક લખો, લખી નાખો. પછી બીજું સ્ટેપ, છેલ્લા 2 અંક પર ચોકડી મારો. તો આમાં હું તકલીફ મારી દીધી સુરેશભાઈ. પછી ત્રીજું સ્ટેપ, વધેલાનું અંદાજિત નાનું વર્ગમૂળ કાઢો અથવા વધેલા સુધી, ના એમ જ રાખો, પછી આ હું લખીશ એકવાર તમને ફાવી જાય ને પછી, વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. કલ્પેશ સોલંકી એમ કે છેલ્લે 2 હોય તો ગડબા ક્યાંથી એનું વર્ગમૂળ નીકળે? આ આખી રામાયણ કરી એનો કોઈ મતલબ ખરો? અહીંયા તમને એવી જ સંખ્યા આપવામાં આવશે કે જેનું વર્ગમૂળ નીકળે. અહીંયા કલ્પેશભાઈ આવી સંખ્યા આપે 82 અને એમ કે આનું વર્ગમૂળ કાઢો, તો આનું વર્ગમૂળ ના નીકળે. પછી આનું એપ્રોક્સિમેટલી કાઢવું પડે, આનું વર્ગમૂળ એવી રીતે થાય, એવું તમને આવવાનું નથી. અને એપ્રોક્સિમેટલી પૂછે તો સીધી ખબર પડે, 90 થી જરીક વધુ એટલે 91 એમને ટપ કરી દેવાનું. ખબર પડી? ચલો, તો આટલું થઈ ગયું. વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. વૈધા કેટલા? તો કે 82 સુધી વર્ગથી ભાગ ચલાવો. એટલે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, આમ બોલવાનું. 82 થી વધુ ના જોઈએ. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, હજી હાલે છે ભાગ. 10 નો વર્ગ 100 ના ચાલે, ટૂંકમાં 10 ના ચાલે. એટલે કેટલાય ચાલે? 9. તો જવાબ આવશે કા 91, જવાબ આવશે કા 99. થઈ ગયું? તો અહીંયા તમને 2 જવાબ મળ્યા છે. હવેનું સ્ટેપ છોકરાઓને અત્યાર સુધી હું ભણાવું છું ને એમાં હવેના સ્ટેપમાં જ બધાને ધાંધિયા થઈ છે. બરાબર છે? હવે તમારે આ બેયની વચ્ચેના લેવાના 95. આટલા સુધી તો બધાને આવડી જાય છે. 95, 91 અને 99 ની વચ્ચે પાંચડાવાળી સંખ્યા લેવાની. 91 થી 99 ની વચ્ચે પાંચડાવાળી સંખ્યા કઈ આવે? 95. 81 થી 89 ની વચ્ચે પાંચડાવાળી સંખ્યા કઈ આવે? 85. 73 અને 77 ની વચ્ચે પાંચડાવાળી સંખ્યા કઈ આવે? 75. ખબર પડે કે નહીં? આ લેવાની. આ શું કામ લેવાની? તો કે આનો વર્ગ કાઢતા તમને હારો ફાવે. અત્યારે હું કાયદેસર શીખવાડું છું, કાલે હું તમને બધું ગેરકાયદેસર કરાવીશ. મોડે જોઈએ જ મારે. મેં કીધું ને કે આમાં ફાવટ હારી લાવવાની. અત્યારે કાયદેસર કરીએ તો 95 નો વર્ગ તમે કાઢો ને તો 90 25 થાય. હવે તમને એટલી તો ખબર પડે કે 95 નો વર્ગ જો 90 25 થતો હોય તો 91 સંખ્યા નાની છે, તો 91 નો વર્ગ 90 25 થી નાનો થાય. અને 99 છે 95 થી મોટી છે, તો 99 નો વર્ગ તો આનાથી મોટો. એટલી તો ખબર પડે ને, 99 નો વર્ગ 95 ના વર્ગ 90 25 કરતા મોટો હોય અને 91 નો વર્ગ 95 ના વર્ગ 90 25 કરતા નાનો હોય. આટલી ખબર બધાને પડે. અહીંયા તમને સંખ્યા આપી છે 8281. 8281 એ 95 ના વર્ગથી નાની સંખ્યા છે. તો 8281 નું વર્ગમૂળ પણ નાનું જ નીકળે. તો જવાબ શું આવશે? 91. થઈ ગયું કે નહીં? એટલે હા, તો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ આ સ્ટેપ છે અને છેલ્લું સ્ટેપ શું છે? નાનો મોટો. આજે કાયદેસર પ્રેક્ટિસ કરો, કાલ આપણે પાછું ગેરકાયદેસર કરશું કે નહીં? હમણાં હું બીજી સંખ્યા લખું. સોરી, આપણે આમાં જ રહીએ, તમને સ્ટેપ હું આપેલા જ રાખું. માની લો કે 1444 નું મારે વર્ગમૂળ કરવું છે. તો છેલ્લો આંકડો શું છે? 4. છેલ્લો આંકડો 4 હોય તો ટેબલ ઉપર ક્યાં ગયું? ટેબલ ભઈલા આ રહ્યું છે ને. છેલ્લો આંકડો 4 હોય તો જવાબમાં શું આવે? કાં 2 આવે ને કાં 8 આવે. ડન ને? તો જવાબમાં કાં 2 આવે ને કાં 8 આવે. આ તમને યાદ હોવું જોઈએ. અથવા તો સીધું વિચારો, 4 નું વર્ગમૂળ કેટલું થાય?
4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો બગડો અને સરવાળો 10નું સેટિંગ કરવું છે એટલે 8 થઈ ગયું. એટલે આ એક સ્ટેપ થઈ ગયું. હવે છેલ્લા 2 અંક ઉપર ચોકડી મારો, એટલે છેલ્લા 2 આંકડા ઉપર મેં મારી ચોકડી. પછી ત્રીજું સ્ટેપ, વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. વધેલા કેટલા છે? 14. 14 સુધી વર્ગથી ભાગ ચલાવવાનો, એટલે 14નો વર્ગ નહીં બોલવાનો. વર્ગ બોલતા બોલતા જવાબ 14 થી વધવો ના જોઈએ. 3નો વર્ગ થાય 9, 4નો વર્ગ થાય 16, વધી ગયો 4, એટલે ભાગ ચાલે 3. આ બેયની વચ્ચેની સંખ્યા મજા આવે એવી 35 આવે, અને 35નો વર્ગ કરતા મેં 1.5 વર્ષ પહેલા શીખવાડી દીધું હતું 12 25 થાય. 12 25 કરતા પ્રશ્ન મોટો છે ને, તો જવાબ એ મોટો આવે. પ્રશ્ન નાનો હોય તો જવાબ નાનો આવે. તો પ્રશ્ન મોટો છે તો જવાબ એ શું આવશે? મોટો. થઈ ગયું કે નહીં? આપણે બીજી કોઈ એક સંખ્યા લખીએ 3969. આનું મારે વર્ગમૂળ કાઢવું છે. ચલો 9નું વર્ગમૂળ કાઢો. 9નું વર્ગમૂળ થાય સાહેબ 3, તો બીજો આંકડો આવે 7. હવે તમને ખબર પડી ગઈ. હાથ ક્યાંથી હું લઈ આવ્યો? તો કે 3માં કેટલા નાખીએ તો 10 થાય, 2માં કેટલા નાખીએ તો 10 થાય, એમ બીજો આંકડો મળે. પેલો આંકડો 1 આવે તો બીજો આંકડો શું આવે? 9. 10નું સેટિંગ કરવાનું. જો વસ્તી મોઢે જવાબ ગૌતમ પ્રજાપતિએ જવાબ આપી દીધો. હવે છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. 39 સુધી ભાગ ચાલવા જોઈએ. તો કેટલાય ચાલશે? 5નો 25, 6નો 36, 7નો 49 વધી જાય તો ભાગ ચાલશે 6. એટલે કાં 63 આવશે ને કાં 67 આવશે. આ બેયની વચ્ચે મજા આવે એવી સંખ્યા 65 છે, અને એનો વર્ગ છે 6 સત્તા 42 25. આના કરતા પ્રશ્ન નાનો છે. 42 25 કરતા પ્રશ્ન નાનો છે, તો જવાબ પણ નાનો આવે. તો શું આવે આ બેમાં? નાનો જવાબ 63. એટલે ફાવશે? જો તમને ફાવી ગયું હોય તો 1-2 પ્રશ્નો હું તમને આપું. ચલો તમે કરો, જોઈને ખબર પડે. હાલો 3 લખું છું હું અહીંયા. ટેબલ હું તૈયાર રાખું છું, બાકી બધું તમે જાતે કરશો. ચલો કરશો કે નહીં? તો 2601નું વર્ગમૂળ કાઢો, 784નું વર્ગમૂળ કાઢો, 9604નું વર્ગમૂળ કાઢો. ચલો આ 3ના વર્ગમૂળ કાઢો. ત્યાં હું પાણી પી લઉં. આરામભાઈ મોકલી દેજો. ચલો જવાબ તો ફટાફટ આવવા માંડ્યા. મેં ફૂઝા પઠાણ તો 3 જવાબ આપી દીધા. બીજાનું 27 ના થાય, વિપુલ 28 થાય. અંકિતા બેન ખોટા છે. ગૌતમ પ્રજાપતિ બીજામાં બધા ખોટા છો. મૃત્યુંજય બરાબર છે, 3 જવાબ સાચા છે. ચાંદ ડાભી 3 જવાબ સાચા છે. મહેશભાઈ 3 સાચા છે. ખુશ ખોટું છે. ચલો લઈશું. સૌથી પહેલા લઈએ અહીંયા 1નું વર્ગમૂળ થાય 1. 1 આવ્યો એટલે બીજો આંકડો હોય 9. કાં? તો કે સાહેબે 10 કરવાના કીધા છે. હવે શું કરવાનું? છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. 26 સુધી ભાગ ચલાવવાનો. તો કે 5 ભાગ ચાલે. 5નો વર્ગ થાય 25, 6નો વર્ગ થાય 36, વધી ગયો. હવે તમે એવું કરી શકો 5 6 30 કરતા નાનું, એટલે નાનો જવાબ 26 છે, નાનું છે. પણ આપણે લોજિકલી ચાલીએ કે આ બેની વચ્ચે કેટલા આવે? 55, અને 55નો સ્ક્વેર થાય 30 25. ખાલી આ 30 લઈને ચાલી શકો છો. 30 કરતા 26 નાનો છે, એવું કરી શકાય છે. પણ મેં કીધું ને કે આપણે લોજિકલી થોડાક વધારે ચાલીએ એટલે તમારું લોજિક એ સારું ડેવલપ થાય. તો 30 25 કરતા પ્રશ્ન નાનો છે, તો જવાબ પણ નાનો આવશે. પ્રેનીલતા બહુ મોડું થઈ ગયું બેન. હવે છેલ્લો આંકડો 4 છે, તો 4નું વર્ગમૂળ 2 થાય એટલે બીજો જવાબ આવે 8. થઈ ગયું ને 10નું સેટિંગ. છેલ્લા 2 આંકડા ઉપર જ ચોકડી મારવાની. આગળ સાહેબ એક જ વૈધો, ચિંતા નહીં કરવાની.
આગળ એકેય વધે, કાંઈ ન વધે ને 3 4 વધે, ગમે એટલા વધે. તારો ધર્મ એવું કહે છે કે છેલ્લા 2 ઉપર ચોકડી મારવાની. 2 ઉપર શું કામ? તો કે વર્ગ એટલે 2 થાય, એટલે 2 ઉપર મારવાની. ઘનમૂળ શોધવાનું હોય ત્યાં ઘન એટલે 3 થાય, ત્યાં 3 ઉપર મારશું. હવે કેટલા વધ્યા? 7. 7 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 વધી જાય ને તો કેટલાય ચાલે? 2. તો જવાબ આવશે કાં 22 અને જવાબ આવશે કાં 28. આ બંનેની વચ્ચે તમને મને બેયને મજા આવે એવી સંખ્યા છે 25 અને એનો સ્ક્વેર છે 625. 625 કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ એ મોટો જ આવે. હવે લઈશું 9604 નું વર્ગમૂળ. છેલ્લો આંકડો 4 છે, 4 નું વર્ગમૂળ કરીએ તો કાં 2 થાય ને કાં 8 થાય. તમે એમ કહેશો 8 ક્યાંથી લઈ? તો કે 2 નો વિરોધી આંકડો 8. બરાબર ને? આપણે હવે એ હાકીએ વિરોધી, બાકી તો સરવાળો 10 કરવાનો થાય. છેલ્લા 2 આંકડા પર મારી દો ચોકડી. 96 સુધી જવાનું છે. કેટલાય ભાગ ચાલશે? તો કે 8 નો 64 થાય, 9 નો 81 થાય અને 10 નો 100 થાય. 10 નો નહીં ચાલે તો 9 ચાલશે, એટલે કાં 92 આવશે ને કાં 98 આવશે. અને આ બેની વચ્ચે મજા આવે એવી સંખ્યા આવે 95 અને 95 નો સ્ક્વેર થાય મારા બહાદુર બાળકો 90 25. હવે 90 25 કરતા તમારો પ્રશ્ન મોટો છે તો મારો જવાબ એ મોટો જ હોય, એટલે 98 આવે. ખબર પડી ગઈ? હવે આ ટેબલ વિના હું 3-4 પ્રશ્નો તમને અહીંયા લખીને આપું છું, તમારે એના વર્ગમૂળ કાઢવાના થાય છે. હાલો મંડો કાઢવા, હાલો મંડો કાઢવા. 5929 આનું વર્ગમૂળ કાઢો. 7744 નું વર્ગમૂળ કાઢો. 17424 નું વર્ગમૂળ કાઢો. 31.36 નું વર્ગમૂળ કાઢો. બીજા કાલે કાઢવાના જો, આની પ્રેક્ટિસ થોડીક વધારે થશે. 43264 નું વર્ગમૂળ કાઢો. આટલા વર્ગમૂળ કાઢવાના છે. વસ્તી માંડી કોમેન્ટ કરવા, એટલે હજી આમ સામું જોવું ત્યાં તો જવાબો આપવા માંડ્યા છે. એટલા બધા હોશિયાર થઈ ગયો ભાઈ. બરાબર છે. બરાબર છે. હવે બરાબર છે. હરવે હરવે વસ્તી કોમેન્ટના રવાડે ચડી જો ભાઈ. આઠકોટિયા નિસર્ગ 56 ને 1 પોઈન્ટ ભૂલી ગયો તું ગડબા. તું 1 પોઈન્ટ ભૂલી ગયો. મને મતું તમને 5 દાખલા આપીને હું વચ્ચે ચા પાણી પી લો, પણ તમે મને ચા પીવા દેશો એવું લાગતું નથી. હા, પોઈન્ટમાં કેવરાવે. ક્યાં કમલેશ પોઈન્ટમાં કેવરાવે છે? હા, હમણાં કરું છું. શું પોઈન્ટમાં કેવરાવે? 2 પોઈન્ટ હોય તો જવાબમાં 1 પોઈન્ટ કરવાનો, 4 પોઈન્ટ હોય તો જવાબમાં 2 પોઈન્ટ કરવાના, 3 પોઈન્ટ હોય તો જવાબમાં 1.5 પોઈન્ટ કરવાનો. 1.5 પોઈન્ટ ના થાય, 3 પોઈન્ટ વાળો ના હોય. આ તો ખાલી વાત થાય છે. બરાબર છે. અફસીના, તેજસ, વિરલ, ઉમેશ, મૃત્યુંજય બધા જવાબ તારા બરાબર છે ભાઈ. મૃત્યુંજય શેની તૈયારી કરો છો જરા કોમેન્ટ કરજો. ગૌતમ બધા જવાબ બરાબર છે. ગોપાલભાઈ બોલિયા બધા ના, ગોપાલભાઈ 0.56 ના આવે, ખોટો જવાબ છો. બાકીના ત્રણેય 42 125 શું કર્યું પાછું? પ્રજ્ઞાબેન બરાબર છે, ભારતીબેન બરાબર છે.
ચલો હવે લઈશું. હા, આનું વર્ગમૂળ કાઢવું છે ભાઈ. હવે સીધું, હવે હું તમારા સામે જ જોવાનો, ધડાધડ કાઢું છું. છેલ્લો આંકડો 9 નું વર્ગમૂળ 3 થાય, વિરોધી આંકડો 7. નવી સિસ્ટમ ચાલુ કરી. ઉમેશ મકવાણા, યુપીએસસી. વાહ. પણ આ વખતે તો યુપીએસસી માં કેટલું કામ આવશે. જૂના વિડીયો જોવાનું ચાલુ રાખજો, રીઝનિંગ ને બધું. ચલો, છેલ્લો આંકડો 3 અને 7 થઈ ગયું ને. 9 નું અંડરરૂટ, પછી છેલ્લા 2 ઉપર ચોકડી. 59 સુધી જવાનું છે. 59 સુધી એટલે 66, 36, 37, 7 7 ઝા 49, 8 8 ઝા 64 વધી જશે. એટલે કાં 73 આવે ને કાં 77 આવે. આ બંનેની વચ્ચે 75 આવે. 75 નો સ્ક્વેર કરો તો 56 25 5625 થાય. એના કરતા તમારો પ્રશ્ન મોટો છે. 5625 કરતા તમારો પ્રશ્ન મોટો છે, તો જવાબ મારો મોટો 77. વેરી ગુડ પુષ્પરાજસિંહ. ચલો હવે અહીંયા 4 છે. 4 નું વર્ગમૂળ 2 થાય, તો એનો વિરોધી આંકડો આવે 8. છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારશું. 77 સુધી વર્ગથી ભાગ ચલાવીએ તો 6 6 36, 7 7 ઝા 49, 8 8 ઝા 64, 9 9 ઝા 81 વધી જશે. એટલે 9 થી ભાગ નહીં ચાલે, એટલે ભાગ ચાલશે 8 થી. હજી આમાં ઘણી મેથડો આવે હો, એ ધીરે ધીરે 11 થી ભાગી શકાય એવો આવે ને ઘણું બધું આવે. આ બધું આપણે ભેગું કઈ કરશું, જઈએ પ્રશ્નો ચાલુ કરશું ત્યાં. કઈ જઈએ પ્રશ્નો ચાલુ કરશું ત્યાં તમારે જે કઈ બોલવું એ બોલવાની છૂટ છે. આ બેયની વચ્ચે 85 આવે, 85. 85 નો સ્ક્વેર થાય 8 9 72 25. 7225 કરતા તમારો પ્રશ્ન મોટો છે, તો મારો જવાબ પણ 82 ને 88 માં મોટો આવશે. લઈએ એના પછીનો ક્વેશ્ચન. 4 નું અંડરરૂટ આઈધર 2 અને કાં તો પછી એનો વિરોધી આંકડો 8 આવે. છેલ્લા 2 આંકડા ઉપર હું મારીશ ચોકડી. 174 સુધી આ વખતે જવાનું છે છોકરાઓ. 174 સુધી જવાનું છે, એટલા માટે 13 નો સ્ક્વેર 169, 14 નો સ્ક્વેર વધી જશે. એટલે થઈ ગયું કે નહીં? હવે તમારે અહીંયા 135 નો સ્ક્વેર કરવાનો થાય. મેં તમને શીખવાડ્યું હતું કે 13 ગુણ્યા 14 કરવું પડશે. આ કેમ કરાય એ પણ શીખવાડ્યું હતું. કેમ કરાય? 13 નો સ્ક્વેર પ્લસ 13. 13 નો સ્ક્વેર 169 અને એમાં તમે 13 ઉમેરો એટલે આન્સર આવે 182 અને પછી આવે 25. એના કરતા પ્રશ્ન તમારો નાનો છે. એના કરતા પ્રશ્ન તમારો નાનો છે, તો મારો જવાબ પણ નાનો આવશે 132. લગભગ બધાએ સાચા જવાબ આપ્યા. લગભગ બધાએ જવાબ સાચા આપ્યા. અહીંયા 31 36 છે, આનું અંડરરૂટ કાઢવાનું છે. પોઈન્ટને ધ્યાનમાં લેવા નહીં. વર્ગમૂળ કાઢતી વખતે પોઈન્ટ ધ્યાનમાં લેવા નહીં. વર્ગમૂળ કાઢતી વખતે જીરા ધ્યાનમાં લેવા નહીં. વર્ગ કરતી વખતે પોઈન્ટ ધ્યાનમાં લેવા નહીં. વર્ગ કરતી વખતે જીરા ધ્યાનમાં લેવા નહીં. ટૂંકમાં વર્ગ કાઢવાનો હોય કે વર્ગમૂળ કાઢવાનું હોય, જીરા અને પોઈન્ટનો વહીવટ માત્ર ને માત્ર છેલ્લે કરવો. હા, આનો વહીવટ આપણે છેલ્લે કરશું. ચલો, 31 36, 6 નું વર્ગમૂળ ના નીકળે તો 16 નું વર્ગમૂળ નીકળે. હા, 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4. અને 4 નો વિરોધી આંકડો આવે 6. છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારો. કેટલા વધ્યા? 31. વર્ગથી ભાગ ચલાવો તો 5 ચાલશે. એટલે કાં 54 આવે ને કાં 56 આવે. એની વચ્ચેનો આંકડો 55 છે. 55 નો વર્ગ થાય 30 25. એના કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે મોટો, એટલે 56 આવશે. હિરલબેન, હવે શું કરવાનું? તો કે વર્ગમૂળમાં 0 અને પોઈન્ટની સંખ્યા અડધી થાય. વર્ગમાં 0 અને પોઈન્ટની સંખ્યા બમણી થાય. અહીંયા તમારે વર્ગમૂળ અંડરરૂટ કાઢવાનું છે. અંડરરૂટ કાઢવું હોય એટલે પોઈન્ટ અને 0 હાફ થાય. સ્ક્વેર કરવાનો હોય તો પોઈન્ટ અને 0 ડબલ થાય. તો અહીંયા કેટલા પોઈન્ટ છે કમલેશભાઈ? તમને નહોતું આવડતું ને? કેટલા પોઈન્ટ છે? 2. તો જવાબમાં 1 પોઈન્ટ મૂકવાનો. 4 હોય તો કમલેશભાઈ 2 મૂકવાના. અને 3 હોય તો કમલેશભાઈ 1.5 મૂકવાનો. કેટલો મૂકવાનો? 1.5. 1.5 મુકાઈ જાય એટલે મને મેસેજ કરજો. ચલો, છેલ્લો આંકડો છે 4. 4 નું વર્ગમૂળ થાય 2. એનો વિરોધી આંકડો આવે 8. ડન. પોઈન્ટ વાળામાં 16 કેમ લીધા? ક્યાં હોળ લીધા ભાઈ? હા, છેલ્લે 6 હતો ને. આ 31 36 હતું, મેં શીખવાડ્યું હતું તમને. 6 નું વર્ગમૂળ ન નીકળે એટલે 16 લેવાના.
1નું વર્ગમૂળ 1 થાય, છેલ્લે 4 હોય તો 4નું વર્ગમૂળ 2 થાય, છેલ્લે 5 હોય 5નું વર્ગમૂળ ન નીકળે એટલે 15 લેવાના, 15નું ન નીકળે તો 25 લેવાના, 25નું નીકળે તો 35 લેવાના. કોણ હતું? મનીષાબેન. હા, યાદ રાખવા માટે અમે કરાવ્યું છે. સમજાણું તમને? જુઓ આ યાદ કેવી રીતે રાખવું તો કે છેલ્લે 1 હોય ને તો 1નું વર્ગમૂળ કેટલું થાય? 1. છેલ્લે 4 હોય તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. છેલ્લે 5 હોય તો 5નું વર્ગમૂળ ના નીકળે મનીષાબેન, તો 15 લ્યો. સાહેબ 15નું ના નીકળે તો મનીષાબેન 25 લ્યો. ના નીકળે હોય ત્યાં સુધી મૂકવાનું નથી થતું તો કેટલા આવે? 5. છેલ્લે 6 છે, 6નું વર્ગમૂળ ના નીકળે તો 16 માનીને કરવાનું હોય, ગમે તે આપણે 16 માની લેવાના. 16નું કેટલું થાય? 4. બરાબર છે. પછી છેલ્લે 9 છે તો 9નું વર્ગમૂળ તો તમને કાઢતા આવડે જ છે 3. ચલો અંગૂઠો ઊંચો થઈ ગયો. વેરી ગુડ, બહુ ડાય થઈ ગયો ને. તો ક્યાં હતા ભાઈ આપણે? ક્યાં હતા ભાઈ આપણે? હા, અહીંયા હતા. તો 2 અને 8 આવી ગયા, ઉતરી ગયું મગજમાં. બસ હવે શું કરવાનું? છેલ્લા 2 ઉપર ચોકડી. હવે અહીંયા સુધીના વર્ગ તમારા ગોખેલા હોવા છે, આમાં કાંઈ ન થાય. 20નો વર્ગ થાય 400, 21નો વર્ગ થાય 441. વધી ગયો 21નો વધી ગયો તો ભાગ ચાલે 20 એટલે આ 202 અથવા 208 આવે. 20 લખવાના. આ બેયની વચ્ચે 205 આવે. આનો વર્ગ કેટલો થાય તો કે 20 ગુણ્યા 21, 420 અને પાછળ આવે 25. એના કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ એ આવશે મોટો. બસ છેલ્લે હમણાં 7-8 કોમેન્ટો આવડી ગયું. તો આજે આપણે આટલું કરશું. હવે કાલ પીડા દઈશ, લખીશ માર મોઢે જોઈએ. આ બબે લખો છો ને, આ લખવાના નથી થતા, સમજાય છે? લખવાના નથી થતા. સીધા હું અહીંયા આંકડો લખું ને કે 2401 એટલે આનું સીધું વર્ગમૂળ તમારે સાહેબ 49. વિધિ ને મોમેન્ટ કાલે આપણે પ્રેક્ટિસ કરવાની છે. આજે મેં જેમ શીખવાડ્યું છે એ લાઈન ઉપર નોટબુક બનાવી નાખો, લખી નાખો અને પ્રેક્ટિસ કરો. તમારે શું કરે? રેન્ડમલી સંખ્યાઓ લખી નાખાય, 72, 108, 36, 92 આવી રીતે. પછી બધાના સ્ક્વેર કઢાય. થોડીક વાર થાય ને પછી આ આંકડા કાઢી નાખાય અને ઓલા જે સ્ક્વેર કાઢ્યા ને એના અંડરરૂટ કઢાય. એવી રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકાય છે, જાતે, કોઈની જરૂર હોય ને. બાકી મિત્ર મંડળમાં તૈયારી કરતા હોય તો બીજાને કહી શકાય થોડાક મને લખી દે. આજે તમે બધાએ આ રીતે સ્ક્વેર કાઢશો અને સ્ક્વેર રૂટ કાઢશો, જે મેં શીખવાડ્યું છે. કાલે હું તમને પીડા દઈશ. મેં કીધું ને કે મારે સીધું આનું અંડરરૂટ કાઢવું છે. થોડીક પ્રેક્ટિસ કરવી પડશે તો કરશું, બરાબર ને? એ લાઈન ઉપર તમારે આગળ વધવાનું થાય છે, જેનાથી તમને બહુ મજા આવશે. આપણે એપ્રોક્સિમેટલી જ કરશું, આખું કાયદેસર કરવાનું થતું નથી. તો મળીએ આવતીકાલે. આજનો ટાઈમ હું માનું ત્યાં સુધી થઈ ગયો છે. વચ્ચે થોડાક નેટવર્કને ડખા થયા હતા. હું જોઉં છું કે આમાં શું થઈ શકે છે. ભૂતકાળમાં આવું ક્યારે થતું નહોતું. કંઈક થાય એમ, કંઈક થઈ શકે. પણ હજી આપણે નવી બેચ ચાલુ કરીને આવવું હોય ને એટલે થોડુંક એમ લાગે કે સારું ઠીક નથી એમ. પછી તો શું થાય કે તમે મને ઓળખતા ને હું તમને ઓળખતો હોય, પછી કોઈ જાતનું કંઈ પેલું ના હોય, બરાબર ને? ચલો, તો રવિરાજસિંહ ભૂખ લાગી ગઈ છે બરાબરની. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.